નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત હિવરાલે આપ સૌનું વેબ સંકુલના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. આપણને ખ્યાલ છે પ્રમાણે આપણે અત્યારે એક એનસીઈઆરટી સિરીઝ ચાલુ કરી છે અને આ સિરીઝની અંદર આપણે એનસીઈઆરટીઝને સ્ટડી કરીએ છીએ. દરેક વિષયની એનસીઈઆરટીમાં અમારી એક્સપર્ટ ફેકલ્ટીઝ જે છે આપની સમક્ષ દરેકે દરેક ટોપિકને કવર કરાવે છે સિલેબસને અકોર્ડિંગ. તો આજે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ કે જનરલ સાયન્સનું આ ચેપ્ટર ભણીએ. તમને ખ્યાલ છે આજનું જે ચેપ્ટર છે ને થોડુંક આપણું ડિફિકલ્ટ છે, બટ પરીક્ષાની અંદર અવારનવાર આમાંથી પ્રશ્નો આવતા હોય છે. એટલે હું પર્સનલી આપને એવી એડવાઇસ આપીશ કે આજનો લેક્ચર જે છે ને બહુ જ શાંત મગજે સાંભળજો અને સાંભળ્યા બાદ તરત આપણી જે એનસીઈઆરટી જે છે 9th સ્ટાન્ડર્ડની એનસીઈઆરટી એની અંદર ચેપ્ટર નંબર 7 જે છે સજીવોમાં વિવિધતા, આ ચેપ્ટરને બહુ જ ધ્યાનપૂર્વક વાંચજો. રાઈટ, મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે આ ચેપ્ટરને સ્કીપ કરી દેતા હોય છે, પણ આપણે એ ભૂલ નથી કરવાની. રાઈટ, આપણી જોડે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એટલે એક કે બે વાર આ ચેપ્ટરને બહુ જ શાંતિથી એકવાર વાંચી લેજો. હવે અહીંયા આપણે આ ચર્ચાને આગળ લઈ જઈએ એની પહેલાં તમને ખ્યાલ છે એ પ્રમાણે કે વેબ સંકુલ જે છે હંમેશાથી આપની માટે કંઈક નવું લાવતું હોય છે અને વેબ સંકુલ આપની માટે લઈને આવ્યું છે એક પડાપડી ઓફર. અને આ પડાપડી ઓફરની અંદર તમને જોવા મળશે કે અમારા જે ક્લાસરૂમ રેકોર્ડેડ કોર્સ જે છે, રાઈટ, ક્લાસરૂમ રેકોર્ડેડ કોર્સ, એ કોઈ પણ કોર્સ જો તમે ખરીદવા માંગો છો તો તમે એને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર ખરીદી શકો છો. અને એની માટે માત્ર 2 જ દિવસ બાકી છે વિદ્યાર્થી મિત્રો. કેટલા દિવસ બાકી છે? 2. રાઈટ, અને તમને દેખાતું હશે અહીંયા 6 months અને 12 months જે છે એની કેટલી ફીસ છે અમે લખી છે. રાઈટ, અને એ ઉપરાંત જો તમને કોઈ પણ ડાઉટ હોય તો અહીંયા નીચે નંબર્સ પણ આપેલા છે. કોઈ પણ નંબર પર આપ કોલ કરીને માહિતી પ્રાપ્ત કરી શકો છો. રાઈટ, તો આ છે અમારી આ ઓફર. રાઈટ, અને હવે ચાલુ કરીએ આજનો લેક્ચર. લેક્ચરમાં તમને દેખાતું હશે કે આજના લેક્ચરનું ટાઇટલ શું છે? સજીવોમાં વિવિધતા. રાઈટ, ડાયવર્સિટી. સજીવોમાં તમે જો કેટલી વિવિધતા જોવા મળે છે. પતંગિયું જે છે, પતંગિયું તદ્દન અલગ છે કોનાથી? તો કે ભાઈ વાઘથી. રાઈટ, તમે જોશો હાથી એકદમ અલગ તમને જોવા મળશે. કોનાથી? તો કે ભાઈ હાથી માછલીથી અલગ છે. એની જીવન શૈલી અલગ છે, એના જીવવાની પદ્ધતિ અલગ છે. હાથી જે છે આટલો મોટો મહાકાય જોવા મળે છે, પણ એ ખાય છે કંઈક અલગ. બગલો કંઈક અલગ ખાય છે. રાઈટ, અને આ લોકોનું પ્રજનન પણ પાછું એકદમ અલગ હોય છે. તો આ જે સજીવોમાં જોવા મળતી વિવિધતા જે છે એની ચર્ચા કરીશું. મોસ્ટલી મેં જોયું છે કે છોકરાઓ આ ચેપ્ટરને સ્કીપ કરી દેતા હોય છે. રાઈટ, કેમ? તો કે ભાઈ સર ડિફિકલ્ટ ચેપ્ટર છે, નામ એવા છે કે યાદ નથી રહેતા. પણ બેટા જો આ ચેપ્ટરને તમે સમજી વિચારીને યાદ રાખવાનો પ્રયત્ન કરો અને આ ચેપ્ટરને જો તમે યોગ્ય રીતે મોઢે કરી લો, રાઈટ, જેમ કે આજે આ લેક્ચરમાં આપણે ભણીશું આ ચેપ્ટરને, ત્યારબાદ તમે સરસ મજાની રીતે એનસીઈઆરટીને રીડ કરી લો છો. રાઈટ, અને ગુજરાતીમાં અવેલેબલ છે એનસીઈઆરટી, એ પણ સાયન્સની. એને જો તમે યોગ્ય રીતે રીડ કરી લો છો તો બેનિફિટ શું થશે તમને કે એક્ઝામમાં જો અહીંયાથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો આવે તો તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. પાછું મગજમાં આવે કે સર શું પ્રીવિયસલી ક્યારેય ક્વેશ્ચન આવ્યા છે? તો આજે રાત્રે જે આપણે ટેસ્ટ સોલ્વ કરીશું એની અંદર તમને હું બતાવીશ કે યુપીએસસી અને જીપીએસસી લેવલ પર કેટલી વાર આ એક ચેપ્ટરમાંથી પ્રશ્નો આવ્યા છે અને એ પ્રશ્નો કેટલા સરળ હતા. અને સરળ હોવા છતાં એ પ્રશ્નો સોલ્વ કરવામાં આપણને તકલીફ થઈ. કેમ? કેમ કે આ માત્ર ને માત્ર આપણી બીક કે આ ચેપ્ટર ડિફિકલ્ટ છે અને આપણે વાંચ્યું નહીં. રાઈટ, તો આજે બીકને દૂર કરીને શાંતિથી આ આખા લેક્ચરને સાંભળો. હું જે તમને સમજાવવા માંગુ છું એને સમજો અને વિચારો અને તમે આ વસ્તુની સામે જુઓ. રાઈટ, તો ચલો આવી જઈએ, વાત ચાલુ કરીએ સજીવોમાં જોવા મળતી વિવિધતાની. તો જો આમાં કેવું છે કે તમે ધારો કે તમે છો, તમારો મિત્ર છે. રાઈટ, તમે બંને એકબીજાની સામે જોશો, તમે બંને છો મનુષ્ય. રાઈટ, પણ જ્યારે તમે જોશો તો ફેશિયલથી એટલે કે ફેસથી તમે અને હું કેટલા અલગ છીએ, આપણે અંદરથી કેટલા અલગ છીએ કે નહીં? તો આપણા બંને વચ્ચે હાઈટ, બોડી, વેટ, આ બધી વસ્તુને લઈને ઘણા પ્રકારની વિવિધતા જોવા મળે બે મનુષ્યો વચ્ચે. પણ એવી જ રીતે જો તમે મનુષ્યને હાથી જોડે કમ્પેર કરો ધારો કે, રાઈટ, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ પેલા જે બે મિત્રો હતા રામ અને શ્યામ, રાઈટ, રામ અને શ્યામની અંદર આપણને વિભિન્નતા જોવા મળતી હતી. જ્યારે આ રામ અને શ્યામને તમે હાથીની સાપેક્ષે એટલે કે હાથીની સામે જ્યારે એની અંદર વિવિધતા જોવાનો પ્રયત્ન કરશો તો તમને રામ અને શ્યામ જે છે ઘણા મહદ અંશે એક સમાન જોવા મળશે.
તો આવું જ કંઈક આજુબાજુ જોવા મળે છે. તો કે ભાઈ હાથીઓ જે છે, હાથીઓનું ગ્રુપ અલગ છે, રાઈટ, સજીવોમાં જોવા મળતી વિવિધતા છે. પછી તમે પાછું જુઓ તો કે લીલ અલગ છે, બેક્ટેરિયા અલગ છે, ફૂગ અલગ છે, ફલાણું અલગ છે. તો આ અલગ કઈ રીતે છે અને આમની વચ્ચે ડિફરન્સીસ કઈ રીતે ક્રિએટ થાય છે, કે કઈ રીતે આપણે આને વર્ગીકૃત કર્યું છે, એ વર્ગીકરણને આપણે ભણવાનો પ્રયત્ન કરીશું અને આની જ આજુબાજુ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. એટલું જ નહીં, આ ચેપ્ટર અત્યારે એટલું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે આપણી માટે કેમ કે આપણે આજે ફૂગની વાત કરીશું. અને તમે જો આજની તારીખમાં ચાલતા સૌથી મોટા કરંટ અફેરમાંનું એક કરંટ અફેર એટલે કે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ, એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સની પણ વાત કરો તો એ સીધું ફૂગ સાથે કનેક્ટેડ છે. આજનો લેક્ચર કદાચ થોડોક મોટો થશે બેટા, પણ દરેકે દરેક વસ્તુ આપણે આ ચેપ્ટરની ભણી લઈશું, સમજી લઈશું. થોડોક સમય જાય તો કોઈ વાંધો નથી, પણ યોગ્ય રીતે આપણે એની તૈયારી કરીશું, રાઈટ. તો આની અંદર તમને ખ્યાલ હોય તો ભાઈ શરૂઆતમાં આપણે લોકો બહુ વિચારતા હતા કે આ બધા પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, આમનું વર્ગીકરણ કઈ રીતે કરીએ, આજુબાજુ જે વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે એમનું વર્ગીકરણ કઈ રીતે કરીએ. અને આ જ વિચારની અંદર એક ગ્રીક તત્વચિંતક જે છે, જેમનું નામ આપણે વારીએ ઘડીએ ઘણી વાર સાંભળતા હોઈએ છીએ, આ ગ્રીક તત્વચિંતક એટલે કે એરિસ્ટોટલ જે છે એ સામે આવે છે, રાઈટ. અને આમણે વર્ગીકરણ કઈ રીતે કર્યું ખબર છે? તો કે ભાઈ આમણે પોતાના વર્ગીકરણમાં એવું કીધું તો કે ભાઈ વર્ગીકરણ આપણે જમીન પર વસતા પ્રાણીઓ કે વનસ્પતિઓ, પાણીમાં વસતા વનસ્પતિઓ પ્રાણીઓ અને હવામાં જે પ્રાણીઓ ઉડી શકે છે, રાઈટ, એટલે કે જમીનમાં વસતા, પાણીમાં વસતા કે હવામાં વસતા. એટલે કે આ વ્યક્તિએ નિવાસ સ્થાનના આધારે ક્યાં વનસ્પતિ છે, ક્યાં પ્રાણી છે, એના આધારે શું કીધું કે સજીવોનું શું કરવું જોઈએ? વર્ગીકરણ કરવું જોઈએ. પણ તમે જ એકવાર વિચાર કરો, ધારો કે હું કહું પાણીની અંદર રહેતા જેટલા પણ જીવો છે એ જીવોમાં પણ મોટા પ્રમાણમાં આપણને ભિન્નતા જોવા મળે છે. યસ ઓર નો? જમીન પર રહેતા જેટલા પણ લઈ લો, ચલો જમીન પર રહેતા પ્રાણીઓ લઈ લો, જમીન પર, રાઈટ, એમની અંદર જ ભિન્નતા જુઓ કેટલી જોવા મળે છે, વિવિધતા કેટલી જોવા મળે છે. યસ ઓર નો? એટલા માટે આ જે સજીવોનું વર્ગીકરણ કરવાની પદ્ધતિ એરિસ્ટોટલે શોધી હતી, આ એક પ્રકારની ભ્રામક પદ્ધતિ હતી. એટલે કે 100% તમને કે મને ઇન્ફોર્મેશન નથી આપતી, આ એક ભ્રામક પદ્ધતિ હતી. અહીંયા તમે જુઓ, જેમ કે પાણીની અંદર જ વસતા સજીવોની વાત કરીએ તો પ્રવાળ, રાઈટ, ઓક્ટોપસ, સ્ટારફિશ, શાર્ક, વ્હેલ માછલી, રાઈટ, આ બધાની વચ્ચે જુઓ, આ બધા પાણીની અંદર રહે છે, પણ બધાની ઇન્ટરનલી એકબીજાથી કેટલી ભિન્નતા જોવા મળે છે, રાઈટ. એટલે કે ભલે આ લોકોના નિવાસ સ્થાન એક સમાન જોવા મળે છે તમને, ઓક્ટોપસ, સ્ટારફિશ ને આ બધા, તો પણ એમની વચ્ચે ભિન્નતા રહેલી છે. એટલે કે એરિસ્ટોટલે આ જે ભ્રામક પદ્ધતિ આપણને આપી દીધી એક પ્રકારની, એ કે 100% યોગ્ય જોવા મળતી નથી. वो એ કે 100% સેટિસ્ફાઈ નથી કરતી કે તમને માહિતી આપી દે કે જેટલા પણ સજીવો જે છે, સજીવોનું વર્ગીકરણ કઈ રીતે કરવું જોઈએ. એ કંઈ તમને કે મને 100% ઇન્ફોર્મેશન નથી આપતી. ત્યારબાદ હજી એક બહુ મોટા જીવ વિજ્ઞાની અને વિચારક આપણી સામે આવે છે અને આઈને શું કહે છે તો કે ભાઈ ધ્યાનથી સમજજો, બધા સજીવો જે છે તેમની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી શકાય છે. શેના આધારે? તો કે ભાઈ શરીર રચના અને કાર્ય. તો કે ભાઈ એક તો શરીરની રચના કેવી છે અને કાર્ય કેવા પ્રકારના કરે છે, એ કઈ રીતે જીવે છે, કઈ રીતે એ રહે છે, કઈ રીતે ખાય છે, કઈ રીતે પાણી પીવે છે, કઈ રીતે ઓક્સિજન લે છે, શ્વસન કઈ રીતે કરે છે, ઉત્સર્જન કઈ રીતે કરે છે, રાઈટ. તો કે ભાઈ આવી એની કાર્ય કરવાની પદ્ધતિ અને શરીરની રચના જે છે એના આધારે આપણે એના શું કરવા જોઈએ તો કે ભાઈ વર્ગીકૃત કરવા જોઈએ. એવા કંઈક વિચારો સાથે ઘણા લોકો આવે છે. અને એમાં પણ તમે જુઓ ને તો સજીવ તરીકે જો તમે જુઓ તો સજીવ તરીકે તમને ખ્યાલ આવશે કે તમારા અને મારા અમુક લક્ષણો જે છે ને મૂળભૂત લક્ષણો છે. મૂળભૂત લક્ષણો છે એનો મતલબ કે એ લક્ષણો તમારા કે મારા બદલાવાના નથી, રાઈટ. અમુક લક્ષણો કેવા છે? મૂળભૂત લક્ષણો છે, રાઈટ. તો કે ભાઈ કેટલાક લક્ષણો પહેલેથી જ હોય છે તમારી અને મારી અંદર, રાઈટ. જેમ કે શ્વસન પ્રક્રિયા, શ્વાસ લેવાની સ્ટાઇલ. યસ ઓર નો? તો કે ભાઈ શ્વસન પ્રક્રિયા આપણું મૂળભૂત લક્ષણોમાંનું એક છે જે તમારું અને મારું હંમેશા એક સમાન રહેશે.
પણ ઘણા લક્ષણો આપણા કેવા છે કે જેની અંદર સમયની સાથે ફેરફાર આવે. શું આવે? સમયની સાથે ફેરફાર. રાઈટ. તમે કે અત્યારના તમારા આપણા શરીરને જુઓ, આપણા ઘણા વર્ષો પહેલાના પૂર્વજો જે આદિમાનવો હતા એમના શરીરની સામે જુઓ તો જોવા મળશે કે ઘણા બધા વસ્તુઓમાં પરિવર્તન આવ્યું છે. જ્યારે ઘણા મૂળભૂત લક્ષણો જે છે, મૂળભૂત લક્ષણો એવા ને એવા જ રહ્યા. રાઈટ. તો કે ભાઈ શું જોવા મળશે તમને? તો કે ભાઈ કેટલાક લક્ષણો જે છે ને એ પરિવર્તનીય હોય, એમાં ફેરફાર આવે. જ્યારે કેટલાક લક્ષણો કેવા હોય? પહેલેથી જ હોય, જે મૂળભૂત લક્ષણો તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? મૂળભૂત લક્ષણો. કે આ બદલાતા નથી, આ પહેલેથી મૂળભૂત છે, ફિક્સ છે. ફિક્સ છે. રાઈટ. શ્વસન, તમારી શ્વાસ લેવાની પદ્ધતિ, પાચન શક્તિ. રાઈટ. તો કે ભાઈ આ બધી જે છે ને આ મૂળભૂત લક્ષણો છે. એટલે કે તમે કે હું કેવા છીએ? પરપોષી છે. આપણે જાતે પોતાનું પોષણ નથી બનાવતા. પાછા કેટલાક જાગશે ને કહેશે કે સર મારી મમ્મી રસોડામાં ખાવાનું બનાવે છે તો એ સ્વયંપોષી થઈ ગઈ કે. રાઈટ. હે ને? અરે બેટા ના, આપણે તો બી પરપોષી જ કહેવાઈએ. આપણે બીજાના પર જ આધાર રાખીએ છીએ. રાઈટ. ખાલી આપણી મમ્મી કે જે પણ ઘરે રસોઈ બનાવે એ શું કરીને આપે આપણને? રાઈટ. તો કે ભાઈ એ ખાવાનું જે છે એને ખાવા યોગ્ય બનાવીને આપે. યસ ઓર નો? તો કે ભાઈ એ જ તમને જોવા મળશે. અને આ જે છે કે જે લક્ષણોમાં સમયની સાથે આવતો ફેરફાર જે છે, કે સમયની સાથે લક્ષણોમાં શું આવે? ફેરફાર. એને જ આપણે ઓળખીએ છીએ ઉદ્વિકાસ. રાઈટ. તો કે ભાઈ અમુક મૂળભૂત લક્ષણો તમારા અને મારા બોડીના એવાના એવા રહેશે, અમુક લક્ષણો જે છે એની અંદર પરિવર્તન આવતું રહેશે, અને આવા જ લક્ષણોમાં આવતો પરિવર્તન એટલે કે ઉદ્વિકાસ. શું કહેવાય એને? ઉદ્વિકાસ. અને આ ઉદ્વિકાસની જે પૂર્વધારણા જે છે, ઉદ્વિકાસની પૂર્વધારણા, શેની? ઉદ્વિકાસની પૂર્વધારણા, એને આપણે ઓળખીએ છીએ. એટલે કે આ ઉદ્વિકાસની પૂર્વધારણાના જે વૈચારિક કે જે આ વિચાર જે વ્યક્તિ આપ્યો, જે વ્યક્તિએ આ થિયરી આપણને આપી, એટલે કે ચાર્લ્સ ડાર્વિન. અને ચાર્લ્સ ડાર્વિને આ થિયરી એટલે કે ઇવોલ્યુશન જે છે, ઉદ્વિકાસની જે થિયરી જે છે, એ જે પુસ્તકમાં લખી, એ પુસ્તકનું નામ હતું ધી ઓરિજિન ઓફ સ્પીસીસ. રાઈટ. હવે જો બેટા અહીંયાથી છે ને પ્રશ્ન બને તમારો કે ચાર્લ્સ ડાર્વિનના કયા પુસ્તકની અંદર ઉદ્વિકાસની પૂર્વધારણા આપવામાં આવી છે. રાઈટ. તો તમને ખ્યાલ હોવો જોઈએ ધ ઓરિજિન ઓફ સ્પીસીસ. રાઈટ. ધ ઓરિજિન ઓફ સ્પીસીસ. અને આજકાલની જે પ્રકારની પરિસ્થિતિઓ ચાલે છે પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછવાની, એની અંદર આવા પ્રશ્નો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરીક્ષામાં તમને જોવા મળી શકે છે. એટલા માટે અમે કહેતા હોઈએ છીએ કે આ જે તમારી એનસીઈઆરટી સિરીઝ જે છે એ નો ડાઉટ અમે બહુ ડિટેલમાં લઈ જઈને તમને ભણાવીએ છીએ, બટ આ સિરીઝ આજની તારીખમાં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેમ ના કરતા હો એની અંદર અતિ ઇમ્પોર્ટન્ટ છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા આપણે વાત કરી ઓરિજિન ઓફ સ્પીસીસ, ચાર્લ્સ ડાર્વિન અને એના ઉદ્વિકાસની પૂર્વધારણાની. જેણે શું કીધું? તો કે ભાઈ અમુક મૂળભૂત લક્ષણો હોય એ એવા ને એવા રહેશે, બટ અમુક લક્ષણો જે છે એ બદલાતા જશે. અને આની જ અંદર ઉદ્વિકાસની આ થિયરીની અંદર હજી વાતો કરવામાં આવે છે. અને અહીંયા બે પ્રકારમાં સજીવોને વહેંચે છે. કેટલા પ્રકારમાં સજીવોને વહેંચે છે? બે પ્રકારમાં. પહેલો પ્રકાર જે આદિ સજીવ તરીકે ઓળખવામાં આવે, નિમ્ન કક્ષાના સજીવ છે. આ નિમ્ન કક્ષાના સજીવ, આદિ સજીવ. આદિ સજીવ કેવા છે? નિમ્ન કક્ષાના સજીવ કયા છે? તો કે ભાઈ આ સજીવો એવા છે કે આટલો સમય વીતી ગયો તો પણ આમના કોષોની અંદર કે એવા કોઈ જ જાતના ફેરફારો જોવા મળતા નથી. રાઈટ. જેમ કે આદિ કોષ આપણે જોયો તો યાદ આવે છે બેટા? કોષવાળું ચેપ્ટર સૌથી પહેલો જે જનરલ સાયન્સ વાળો આપણો લેક્ચર હતો એની અંદર આપણે આના પર જ ચર્ચા કરી હતી. આદિ કોષ. રાઈટ. યસ ઓર નો? તો અમુક સજીવો જે છે એ આદિ સજીવો તરીકે ઓળખવામાં આવે છે કે એમની અંદર કોઈ જ ફેરફાર થયો નથી, હજી એવા ને એવા છે. જ્યારે અમુક સજીવો જે છે જેમને આપણે શ્રેષ્ઠ સજીવ કે ઉચ્ચ સજીવ તરીકે ઓળખીએ છીએ. શ્રેષ્ઠ સજીવ કે ઉચ્ચ સજીવ એટલે શું? તો કે ભાઈ આમાં પર્યાપ્ત પરિવર્તન જોવા મળે છે. શું જોવા મળે છે? આમની અંદર પર્યાપ્ત પરિવર્તન જોવા મળે છે. તો ધ્યાનમાં રાખીશું આ શું છે? તો કે ભાઈ આ બધા શ્રેષ્ઠ કે ઉચ્ચ સજીવો છે જેમની અંદર પર્યાપ્ત પરિવર્તન જોવા મળે છે. શું જોવા મળે છે? પર્યાપ્ત પરિवर्तन. राइट. तो ये ध्यान में रखीशू. तो ये हमें आइडिया होना चाहिए. राइट. यस और नो? हजी आगळ वधीए.
હવે જો આ થોડીક મેં 2D માં ડિઝાઇન બનાવી છે, પણ જરા સમજવાનો વિચાર કરીએ. હવે જો તમે આખી પૃથ્વીની સામે જોશો ને તો તમને ખ્યાલ છે, તમે થોડુંક તો ભૂગોળ ભણ્યા હશો, એટલે જ્યારે આ પૃથ્વી છે આપણી, રાઈટ, અહીંયા બનાવી જ છે, રાઈટ, તો કે ભાઈ પૃથ્વીની અંદર આ વચ્ચે જે છે અહીંયા તમને જોવા મળશે શું? વિષુવવૃત્ત. યાદ આ રહા બેટા કુછ? વિષુવવૃત્ત, ઇક્વેટર जिसको बोलते हैं. આ ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે કર્કવૃત્ત થઈ જાય, અને આ મકરવૃત્ત, રાઈટ. હવે આ જે કર્કવૃત્ત થી મકરવૃત્ત વચ્ચેનો આ જે વિસ્તાર જે છે ને, નોર્મલી આ વિસ્તારને આપણે ટ્રોપિકલ એરિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. ટ્રોપિકલ ઝોન છે આ. હવે તમે કહેશો સર અચાનકથી કેમ આવી બધી વાતો કરવા લાગ્યા? તમે તો ચેપ્ટરની શરૂઆત કરી હતી, જૈવ વિવિધતાના ચેપ્ટરની શરૂઆત કરી હતી, જૈવિક વિવિધતાના ચેપ્ટરની શરૂઆત કરી હતી, તેમ છતાંય કેમ અચાનકથી આની વાતો કરવા લાગ્યા? કેમ કે અહીંયા તમે જો આ વિસ્તારની સામે જોશો તો તમને ખ્યાલ આવશે બેટા. શું ખ્યાલ આવશે? તો કે ભાઈ આ વિસ્તાર એવો વિસ્તાર છે પૃથ્વી પરનો કે જ્યાં સૌથી વધારે જૈવિક વિવિધતાઓ જોવા મળે છે. ભલે પછી વનસ્પતિઓના સંદર્ભમાં ચર્ચા કરો, પ્રાણીના સંદર્ભમાં ચર્ચા કરો, કે વનસ્પતિ પ્રાણી બંનેનું મિક્સચરની વાત કરો, એકકોષી સજીવની વાત કરો, દ્વિકોષી સજીવની વાત કરો, કે બહુકોષી સજીવની વાત કરો, પણ જો તમે આ વિસ્તારની વાત કરો છો તો આ જૈવ વિવિધતા મેક્સિમમ અહીંયા જોવા મળશે પૃથ્વી પર, આ વિસ્તારમાં, રાઈટ. તમે જો આ જે ચેપ્ટર જે છે ને, આ ચેપ્ટર એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ ચેપ્ટર ન માત્ર સાયન્સમાં, પણ તમે જો એન્વાયરમેન્ટ ભણશો, ફોરેસ્ટ ગાર્ડની પણ પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપવા માંગતા હોય એમની માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કાં તો ACF જેવી એક્ઝામિનેશન. કેમ કે એન્વાયરમેન્ટની ઘણી બધી વસ્તુ આપણે અહીંયા કન્વર્ટ થતી હોય છે, રાઈટ. એન્વાયરમેન્ટના અમુક મુદ્દાઓ જે એમ ના કહી શકો કે ટિપિકલ વાલા એન્વાયરમેન્ટ, પણ ઘણા બધા મુદ્દાઓ અહીંયા આપણે કવર કરી લઈશું, રાઈટ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ વધી આની અંદર, રાઈટ. તો હવે જો ખરેખર જોવા જાઓ તમે પૃથ્વીની સામે જ્યારે જુઓ ને તો આખી પૃથ્વી પર 1 કરોડથી પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે. 1 કરોડથી પણ વધારે. પણ અત્યાર સુધી તમને કે મને માત્ર 10 થી 20 લાખ જેટલી પ્રજાતિઓ વિશે જ જાણકારી છે. તો વિચાર કરો પૃથ્વી પર કેટલી બધી વિવિધતા છે, કેટલી હાઈ જૈવિક વિવિધતા છે. એટલી જૈવિક વિવિધતા છે કે બધા વિશે તો આપણને હજી ઇન્ફોર્મેશન પણ નથી. અને એટલું જ નહીં, જો તમે જુઓ જેમ કે બ્રાઝિલ છે, કોલંબિયા છે, ઇક્વાડોર છે, પેરુ, મેક્સિકો, આ બધા દેશો જે છે, આ દેશો એવા છે કે જ્યાં તમને મેક્સિમમ જૈવિક વિવિધતા જોવા મળે છે. મોટા ભાગની જે જૈવિક વિવિધતા વિશે આપણને ઇન્ફોર્મેશન છે એ આ જ દેશોમાંથી આવે છે, રાઈટ. હાઈ સૌથી વધારે જૈવિક વિવિધતા જોવા મળતા દેશોમાંના એક છે, રાઈટ. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણને જોવા મળે છે, રાઈટ. તો ये सारी कहानी चलती है. હવે જો તમે આની જ અંદર આગળ ચર્ચાને લઈ જાઓ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ઘણા જૈવ વૈજ્ઞાનિકો જે છે કે જેમણે સ્ટડી કરી અલગ અલગ, જેમ કે તમે વાત કરો અહીંયા એર્નેસ્ટ હેકરની, કે પછી તમે વાત કરો રોબર્ટ વ્હાઇટકરની, રાઈટ. તમે વાત કરો કાર્લ વુસની, તો કાર્લ વુસ હોય, રોબર્ટ વ્હાઇટકર હોય, કે પછી એર્નેસ્ટ હેકર હોય. આ લોકોએ જે છે અલગ અલગ થિયરીઝ આપી પોતાની, અને આ થિયરીના આધારે આમણે આ જે જૈવિક વિવિધતા જે જોવા મળે છે પૃથ્વી પર એને અલગ અલગ સમુદાયમાં વહેંચી છે. એમાં પણ આ જે રોબર્ટ વ્હાઇટકર જે છે, આ રોબર્ટ વ્હાઇટકરની એક થિયરી ચાલે છે. એ થિયરી અંતર્ગત જો તમે વિચાર કરો તો 5 ભાગમાં આ સૃષ્ટિ વહેંચાયેલી છે. સૃષ્ટિનું વિભાજન કેટલા પ્રકારમાં કરેલું છે? 5 પ્રકારમાં. કોણે કર્યું છે? વ્હાઇટકરની થિયરી છે, ધ્યાનમાં રાખીશું. અને આ 5 જે સૃષ્ટિ જે છે કઈ છે? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. અને આ જે 5 પ્રકાર આપણે પાડીએ છીએ આ સૌથી ફેમસ વાળા છે, સૌથી. અને આપણે પણ મેઇનલી જે સ્ટડી કરીએ છીએ આ જ 5 પાર્ટમાં ડિવાઈડ કરીને આખી વસ્તુને સ્ટડી કરીએ છીએ. શું જોવા મળશે તમને? મોનેરા, પ્રોટિસ્ટા. મારી જોડે જ્યાં હોર રૂમમાં આ ચેપ્ટર એ રીતે કરવાનું છે ને કે તમે હમણાં થોડીક વારમાં જેવો લેક્ચર પતે ને NCERT વાંચો ને એટલે તમને યાદ રહી જવું જોઈએ, રાઈટ. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. કેટલી સૃષ્ટિમાં વિભાજિત કર્યું છે વ્હાઇટકરે? 5 સૃષ્ટિમાં. કઈ 5 સૃષ્ટિ છે? તો કે ભાઈ મોનેરા, પ્રોટિસ્ટા,
ફૂગ, પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ. બોલો મારી જોડે. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ઘરમાં જે જગ્યાએ બેઠા હો ત્યાં જ બેઠા બેઠા મોટેથી બૂમો મારીને બોલજો, આ પાંચે પાંચ સૃષ્ટિ. રાઈટ. સ્કૂલમાં કદાચ તમે યાદ કર્યું હોય, ના કર્યું હોય, મોઢે કર્યું હોય, ના કર્યું હોય, બટ આજે કરીને જજો. રાઈટ. આજે આ તમને એકદમ ક્લિયરલી યાદ હોવી જોઈએ. રાઈટ. આગળ વધીએ આની જ અંદર. હવે આ જે પાંચ સૃષ્ટિઓનું સર તમે વિભાજન કીધું, તમે કીધું મોનેરામાં કર્યું છે, પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કરેલું છે, ફૂગ સૃષ્ટિમાં કરેલું છે, પ્રાણી સૃષ્ટિમાં કરેલું છે, વનસ્પતિ સૃષ્ટિમાં કર્યું. તમે કીધું આ પાંચ સૃષ્ટિમાં વિભાજન કર્યું છે એવું કીધું, તો અમે માની લીધું કે આ પાંચ સૃષ્ટિમાં આમનું શું કરેલું છે, વિભાજન કરેલું છે. પણ બહુ ધ્યાનથી સમજજો. લિસન વેરી વેરી કેરફુલી. આ ભલે પાંચ સૃષ્ટિમાં એનું વિભાજન કરેલું હોય, રાઈટ, ભલે પાંચ સૃષ્ટિમાં આનું વિભાજન કરેલું હોય, પણ આ વિભાજન કર્યું કયા મુદ્દાઓના આધારે છે એ બી તો સમજવું જરૂરી છે. કે સર તમે કહીએ ને અમે કેમનું માની લઈએ? બેટા હું પણ નથી કહેતો, હું વ્હાઇટકરની થિયરી કહું છું. તો આ લોકોએ આ વિભાજન જે છે એમની કોષીય રચના, કે કોષીય રચના કેવા પ્રકારની છે, કે કોષીય સંરચના કેવા પ્રકારની છે, પહેલા તો એ તો કે ભાઈ એની કોષીય રચના કેવી છે. સેકન્ડ શું થશે, પોષણનો સ્ત્રોત શું છે, એટલે કે શું તમે જે આ ગ્રુપ છે એ ગ્રુપ સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. જેમ કે વનસ્પતિઓ છે તો મોટા ભાગની વનસ્પતિઓ શું જોવા મળશે, સ્વયંપોષી છે, હે ને, એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. શું એના શરીરનું આયોજન કયા પ્રકારનું છે, શું એના શરીરની અંદર પેશીમય રચનાઓ છે. હવે તમને ખ્યાલ છે બેટા પેશી શું છે? લાસ્ટ લેક્ચરમાં હું ભણાઈ ચૂક્યો છું કે પેશી ક્યાં હોતી है. તો કે ભાઈ શું એમના શરીરની અંદર પેશીઓનું આયોજન છે, રાઈટ. એમની જે પોષણ મેળવવાની પદ્ધતિ જે છે એ શું છે, રાઈટ. તો આ જે અલગ અલગ પદ્ધતિઓ જોવા મળે છે એના આધારે આપણે આ પાંચ સૃષ્ટિમાં શું કરેલું છે, વિભાજન કરેલું છે, રાઈટ. અને પાંચે પાંચ સૃષ્ટિ કઈ હતી, બોલજો મારી જોડે બેટા. મોનેરા, પ્રોટિસ્ટા, રાઈટ, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. યાદ રાખવાનું બેટા, એકેને ભૂલવાનું નહીં, ભૂલથી પણ ભૂલવાનું નહીં, રાઈટ. ભૂલેગા બેટા? યસ ઓર નો? તો ચલો આગળ વધીએ. હવે જો તમને જોવા મળશે તો હ્યુઝ, આપણે જે હ્યુઝની જે થિયરી ભણી હતી, રાઈટ, આગળ આપણે વાત કરી હતી 3 જણાની, રાઈટ. એમાંથી જે હ્યુઝ હતા, હ્યુઝની એક થિયરી પ્રમાણે મોનેરા ગ્રુપ જે છે, મોનેરા સૃષ્ટિ, એની અંદર બેક્ટેરિયાને 2 પાર્ટમાં ડિવાઈડ કરવાની વાત કરે છે. એકને કહે છે આર્કિયો બેક્ટેરિયા, રાઈટ, અને એકને કહે છે યુ બેક્ટેરિયા, રાઈટ. બટ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ વિચાર આપ્યો કોણે છે, તો કે ભાઈ હ્યુઝ દ્વારા આપવામાં આવ્યો હતો. હ્યુઝ એટલે આપણો પેલો હુઝ ભાઈ જે હતો ને, હુઝ, આ એની જ વાત થાય છે, રાઈટ. એના દ્વારા આ વિચાર આપવામાં આવ્યો હતો. યસ ઓર નો? આગળ વધીએ. હવે જો આ જે ખરેખર જોવા જઈએ આપણી આજુબાજુ જોવા મળે છે, તો આ જે સૃષ્ટિ જે છે એ સૃષ્ટિ કંઈક આ રીતે ડિવાઈડ છે. તો કે ભાઈ સૃષ્ટિ જે છે, સૃષ્ટિ, એ સૃષ્ટિ શેમાં ડિવાઈડ થાય, એટલે કે કિંગડમ શેમાં ડિવાઈડ થાય, સમુદાયમાં, રાઈટ. સમુદાયોમાં પણ પાછા 2 પ્રકાર હોય, ફાયલમ હોય એક અને એક ડિવિઝન હોય. જો પ્રાણીઓની વાત થતી હોય તો એની અંદર નાનો ભાગ આવી જાય ફાયલમ, અને જો વનસ્પતિઓની વાત થતી હોય તો એની અંદર નાનો ભાગ આવી જશે જેને આપણે કહેતા હોઈએ છીએ ડિવિઝન. એ પાછું શેમાં ડિવાઇડેડ હોય, તો કે ભાઈ એ ક્લાસમાં, વર્ગમાં ડિવાઇડેડ હોય. વર્ગ પાછું શેમાં ડિવાઇડેડ હોય, તો કે ભાઈ ગોત્રમાં ડિવાઇડેડ હોય. ગોત્ર પાછું શેમાં ડિવાઇડ હોય, તો કે ભાઈ કુળમાં ડિવાઇડેડ હોય. કુળ પાછું શેમાં ડિવાઇડેડ હોય, પ્રજાતિમાં ડિવાઇડેડ હોય. અને પ્રજાતિ પાછી શેમાં ડિવાઇડેડ હોય, જાતિમાં ડિવાઇડેડ હોય. ખબર પડી બેટા? હવે જ્યાં બેઠા છો ને, હું પછી ફરીથી પૂછું છું, ખબર પડી? પડી? ના પાડો, ના પાડો, રાઈટ. અહીંયા ધ્યાન બેટા. આ તો હવે થિયરીમાં તો સર આ લોકો કહીને જતા રહે, પણ માની કેમનું લઈએ, હે ને? થિયરીમાં તો બધા લોકો બધું કંઈ પણ કહીને જતા રહે. આ તો વ્હાઇટકરની થિયરી છે, રાઈટ. હવે જોવા કોણ ગયું, માનવાનું કઈ રીતે? હવે માનવામાં હું તમને કહી દઉં બેટા, બહુ ધ્યાનથી સાંભળજો. આપણે બેઝિકલી જે છે આટલા આ જે છે પાર્ટ્સને ધ્યાનમાં રાખીશું. એટલે આ છે કેવું, જેમ કે આખું બ્રહ્માંડ છે. બ્રહ્માંડની અંદર શું આવી ગયું, તો કે ભાઈ બ્રહ્માંડની અંદર સૌર મંડળ આવી ગયું. તો કે ભાઈ આ ધારો કે લઈ લો આખું બ્રહ્માંડ. બ્રહ્માંડની અંદર આવી ગયું સૌર મંડળ. સૌર મંડળની અંદર આવી ગઈ પૃથ્વી. પૃથ્વીની અંદર આવી ગયો એશિયા ખંડ. એશિયા ખંડની અંદર આવી ગયું ભારત. યસ ઓર નો? ભારતની અંદર ધારો કે આવી ગયું ગુજરાત.
અને ગુજરાતની અંદર આવી ગયું ગાંધીનગર, રાઈટ. બસ એવી જ રીતે આ ડિવાઈડ કરેલું છે કે આખી સૃષ્ટિ છે, આખું કિંગડમ છે, કે કિંગડમને આપણે શેમાં વિભાજિત કરીશું? સમુદાયમાં વિભાજિત કરીશું. એટલે કે સમુદાય એટલે કેવા? તો કે ભાઈ પ્રાણી સમુદાય હશે, જેમ કે, રાઈટ, જેમ કે વનસ્પતિ સમુદાય હશે, હે ને? અલગ અલગ સૃષ્ટિમાં આપણે એને ડિવાઈડ કરતા જઈશું, સમુદાયમાં કરતા જઈશું, રાઈટ. પાછા એ જે છે પ્રાણીઓ જે છે, પ્રાણીઓમાં પણ તમે જોજો અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હોય, હે ને? જેમ કે અમુક પ્રાણીઓ જે હોય, અમુક પ્રાણીઓ એ ખાલી પાણીની અંદર જ રહી શકે, એમને બહાર કાઢો તો બચારા મરી જાય, જેમ કે માછલી, રાઈટ. અમુક પ્રાણીઓ જે છે એને પાણીમાં રાખવા હોય તો પાણીમાં રાખો, જમીન પર રાખવા હોય તો જમીન પર રાખો, કોઈ વાંધો નથી. ઉભયજીવી જેમને કહેતા હતા. અમુક પ્રાણીઓ જે છે એ પાછા ક્યાં રહેશે? તો કે ભાઈ જમીન પર રહેશે. જમીન પર રહે એનો વાંધો નહીં, પણ પાછા જમીન પર રહે અને જોડે જોડે સ્તનધારી હોય, એટલે કે જે બાળકને જન્મ આપે એ ઈંડા સ્વરૂપે કે એમ ના આપે, ડાયરેક્ટ બાળકને જન્મ આપે, અને બાળકને જે છે પોષણ માટે, દૂધની વ્યવસ્થા માટે સ્તન ધારણ કરેલા હોય, તો એવા આપણને સસ્તનધારી કહેતા હતા, હે ને? મેમલ્સ જેમને કહીએ છીએ. તો એ પાછો એની અંદર ડિવાઈડ થાય, રાઈટ. એની અંદર પણ પાછા અલગ અલગ પ્રકારના જોવા મળે કે અમુક જે હોય એમનું લોહી ગરમ હોય, અમુક જે હોય એમનું લોહી ઠંડુ હોય, રાઈટ. વિષમતાપી, સમતાપી, એવા પ્રકારે જોવા મળે. તો એ રીતે જ્યારે તમે જોશો તો આપણી આખી ઇકોલોજી જે છે એ કિંગડમ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ આટલામાં ડિવાઇડેડ હોય, રાઈટ. અને આ હોય જાતિ, સ્પીસીસ. શું હોય? સ્પીસીસ, જાતિ. તો એ આપણને ખ્યાલ હોવી જોઈએ, રાઈટ. તો આ રીતે ડિવાઈડ કરેલા છે. એટલું જો તમને બેઝિકલી 5 જે કિંગડમ જે છે એ 5 કિંગડમ યાદ હોય ને, સૃષ્ટિ યાદ હોય ને 5, એટલે બહુ થઈ ગઈ. કઈ યાદ હોવી જોઈએ તમને? મોનેરા યાદ હોવી જોઈએ, પ્રોટિસ્ટા યાદ હોવી જોઈએ, રાઈટ. ફૂગ યાદ હોવી જોઈએ, વનસ્પતિ સૃષ્ટિ યાદ હોવી જોઈએ, અને પ્રાણી સૃષ્ટિ યાદ હોવી જોઈએ. એટલે કે આ 5 પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલા છે, એ આપણને ખ્યાલ હોવા જોઈએ. યસ ઓર નો? આ 5 વિશે જે માહિતી હું તમને આજે આપું એ એકદમ મસ્ત રીતે મોઢે કરી લેવાની છે. અને એટલું જ નહીં, ઘરે જઈને એટલે કે આ લેક્ચર પતે એટલે એનસીઆરટી પણ એકવાર રીડ કરી લેવાની છે. સ્ટાન્ડર્ડ 9થની એનસીઆરટી જે છે એનું ચેપ્ટર છે. એની અંદર આપણે આજે 5 ભણ્યા, એમના સંદર્ભમાં ચર્ચાને આગળ લઈ જઈએ અને વાત કરીશું મોનેરાની. જો બેટા, એક સિમ્પલ તમને આનામાં સમજાવવાનો પ્રયત્ન કરું તો આમાં શું છે? આપણે આવી રીતે ડિવાઈડ કરેલા છે. કઈ રીતે ડિવાઈડ કરેલા છે? આ રીતે, રાઈટ. કઈ રીતે ડિવાઈડ કરી શકો? તો એક હોય જે આદિકોષ ધરાવે. શું ધરાવે? આદિકોષ વાળા હોય. એક હોય જે સુકોષ કેન્દ્ર છે. હવે મારે તમને કહેવાનું ના હોય, તમે આગળ ભણી ચૂક્યા છો. આદિકોષ એટલે શું હતું? તો કે ભાઈ એવો કોષ કે જેનું કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ હતું નહીં, હે ને? એટલે બધું જે મટીરિયલ હોય સ્પ્રેડ થયેલું હોય, એને આપણે આદિકોષ કહેતા હતા. અને સુકોષ કેન્દ્ર એટલે કયા હતા? તો કે ભાઈ સુકોષ કોષ કેન્દ્ર એવા હતા કે જેની અંદર કોષ કેન્દ્ર જે છે એની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ જોવા મળશે, જેના કારણે કોષ કેન્દ્ર જે છે એકદમ અલગ તરી આવતો હતો. અને એમાં સૌથી પહેલા જે આ 5 ગ્રુપ આપણે પાડ્યા, મોનેરા, પ્રોટિસ્ટા, રાઈટ, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એમાંથી સૌથી પહેલા આપણે વાત કરીશું કોની? મોનેરા સમુદાયની. તો કે સર આ મોનેરા જે છે એની જરા વાત કરીએ, જરા સમજીએ. તો ભાઈ પહેલા તો સમજી લો, આ જે મોનેરા જે છે ને આના વિશે વાત કરીએ તો કે ભાઈ આ જોવા મળે છે મોનેરાની અંદર. શું જોવા મળે છે? તો કે ભાઈ આ સુયોજિત કોષ કેન્દ્ર કે અંગિકાઓ હોતી નથી. સુયોજિત કોષ કેન્દ્ર કે અંગિકાઓ હોતી નથી. એટલે કે આ કેવો કોષ છે? આદિકોષ છે. એક્ઝામમાં અહીંયાથી સ્ટેટમેન્ટ આવે કે મોનેરા જે છે એ આદિકોષ કેન્દ્ર એટલે કે આદિકોષ તરીકે ઓળખી શકાય, તો તમને ખ્યાલ હોવું જોઈએ કે સ્ટેટમેન્ટ રાઈટ થઈ જશે, રાઈટ. તો કે ભાઈ કેવો છે? કોષ કેન્દ્ર જે છે, અંગિકાઓ જે છે એ અહીંયા વ્યવસ્થિત સુયોજિત હોતી નથી, એટલે કે આદિકોષ છે, રાઈટ. બીજી વસ્તુ, અને તેમના શરીર બહુકોષીય પણ હોઈ શકે, રાઈટ. બીજી વસ્તુ ધ્યાનથી, તો કે ભાઈ જોવા મળીએ તો કે ભાઈ કોષ દિવાલો કેટલાકમાં જોવા મળે છે, જ્યારે કેટલાકમાં કોષ દિવાલ જોવા મળતી નથી. યસ ઓર નો?
બહુ ધ્યાનથી સમજીશું. બહુકોષી સજીવોમાં કોષ દિવાલ હોવી રાઈટ જોઈએ. આમ તો જો બહુકોષી સજીવ બનાવો હોય ને તો એ કોષની અંદર કોષ દિવાલ જે છે એ હોવી કે ના હોવી કોઈ એટલો મોટો અસર પાડે નહીં, હે ને. એટલી મોટી કોઈ અસર, જેમ કે પ્રાણીઓ જે છે, પ્રાણીઓની અંદર કોષ દિવાલ છે જ નહીં. પ્રાણીઓનો જે કોષ છે એની અંદર કોષ દિવાલ છે જ નહીં. તમે હું કહેવા છીએ બહુકોષીય સજીવ છે, રાઈટ. તો તમને અહીંયા મોનેરામાં જે આપ્યું છે આપણી બુકમાં મોનેરા વિશે, એમાંથી કેટલી બાબતોનો ખ્યાલ હોવો જોઈએ? તો તમને આટલા મુદ્દા ખ્યાલ હોવો જોઈએ. તો કે ભાઈ એક આદિકોષ છે. કેવો કોષ છે ભાઈ? આદિકોષ છે. આ એક કોષી કે બહુકોષી બંને રીતે જોવા મળી શકે છે, રાઈટ. કેટલાકની અંદર કોષ દિવાલ હાજર જોવા મળે છે, કેટલાકની અંદર કોષ દિવાલ હાજર જોવા મળતી નથી. બીજી વસ્તુ, કોષ દિવાલ હોય જ તો જ બહુકોષી સજીવ બને એવું જરૂરી હોતું નથી. यस और नो बेटा? तो ये आपको आइडिया होना चाहिए. रहेगा इतना आइडिया, राइट. આગળ વધીએ આની જ અંદર. યસ. હવે જો પાછું આ જે મોનેરાઓ જે છે, રાઈટ, આ જે મોનેરા જે છે એના સંદર્ભમાં વાત કરીએ તો આ મોનેરા સમૂહની અંદર તમને જોવા મળશે કે કેટલાક સજીવો જે છે ખોરાક જાતે બનાવે છે, રાઈટ. મેં પહેલા જ કીધું હતું આપણે વિભાજન કઈ રીતે કરતા હોઈએ છીએ આમનું, તો કે ભાઈ આપણે આનું વિભાજન કરવા માટે જે પદ્ધતિઓ વાપરીએ છીએ એમાં પોષણ ક્યાંથી પ્રાપ્ત કરે છે સજીવો એના આધારે પણ એમને અલગ અલગ ગ્રુપમાં વેચીએ છીએ. તો મોનેરા જે છે તમને જોવા મળશે કે કેટલાક સ્વયંપોષી છે. કેવા છે? સ્વયંપોષી. જે એટલે કેટલાક જે છે એ પર્યાવરણમાંથી મળી આવતા પરપોષીઓ પણ છે, રાઈટ. કેવા છે? પરપોષી. તો અહીંયાથી તમને ખ્યાલ હોવો જોઈએ તો કે ભાઈ મોનેરા સમૂહના ઉદાહરણમાં કોણ કોણ આવે? તો કે ભાઈ બેક્ટેરિયા આવે, રાઈટ. બીજી શું આવે? તો કે ભાઈ નીલહરિત લીલ આવે, સાયનોબેક્ટેરિયા પણ આવે, રાઈટ. માઇક્રોપ્લાઝમા પણ આની અંદર સમાવેશ થયેલું હોય છે, રાઈટ. યસ ઓર નો? તો આ આપણને આઈડિયા હોવો જોઈએ. તો આપણે જે પ્રમાણે ચર્ચા કરી કે ભાઈ મોનેરા ગ્રુપની અંદર બેક્ટેરિયાઓનો સમાવેશ થાય, નીલહરિત લીલનો સમાવેશ થાય, સાયનોબેક્ટેરિયા, માઇક્રોપ્લાઝમ, આ બધા મોનેરા સમુદાયમાંથી આવે. આવી ગયા બેક્ટેરિયા પર બેટા. હવે થાય શું? આપણે આ બધી વસ્તુઓની સામે ધ્યાનથી જોયું ના હોય, લિવિંગ ઓર્ગેનિઝમ્સ જે છે એમના સમુદાય વિશે આપણે યોગ્ય માહિતી એકત્રિત ના કરી હોય, અને પછી થઈએ શું? તો કે ભાઈ આપણે હેલ્થ વાળું ચેપ્ટર વાંચવા બેસીએ. કયું ચેપ્ટર વાંચવા બેસીએ? હેલ્થ વાળું. એટલે પાછા આપણા ગરબા રમવાના ચાલુ થઈ જાય. એટલે તમારા બેઝિક્સ જે છે એ બહુ જ સારી રીતે ક્લિયર હોવા જોઈએ બેટા, અને એની ઉપર જ આપણે આ ચર્ચા કરવાની છે. તો મોનેરા સમુદાયની અંદર જ આગળ વધીએ, રાઈટ. અને આ સમુદાય પછી જે સેકન્ડ સમુદાયની વાત કરવાની છે એ છે પ્રોટિસ્ટા, રાઈટ. જો મોનેરા સમુદાયની વાત કરી, હવે વાત કરીશું આપણે પ્રોટિસ્ટાની વાત કરીશું, રાઈટ. પ્રોટિસ્ટાની અંદર વાત કરીએ તો કે ભાઈ આ જે છે એ સુકોષ કેન્દ્રીય સજીવોમાં સમાવેશ થાય છે. સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રીય એટલે ખ્યાલ આવે બેટા? સુકોષ કેન્દ્રીય સજીવો કેવા છે, રાઈટ. તો કે ભાઈ સુકોષ કેન્દ્રીય સજીવો કે જેમના કોષ કેન્દ્ર જે હતા એની આજુબાજુ કોષરસ એટલે કે જે મેમ્બ્રેન બનવાનું હતું, કોષ કેન્દ્ર પટલ જે બનવું જોઈતું હતું, મેમ્બ્રેન જે હોવું જોઈતું હતું, એ મેમ્બ્રેન બહુ પ્રોપરલી બનેલું અહીંયા જોવા મળે છે. યસ ઓર નો? તો કે ભાઈ શું જોવા મળે છે? સુકોષ કેન્દ્રિત જોવા મળે છે. બીજી વસ્તુ, એક કોષીય પ્રકારના સજીવ છે. કેવા પ્રકારના છે? એક કોષીય, રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ, આ સજીવો જે છે પ્રોટિસ્ટા ગ્રુપ જે છે, બહુ ધ્યાનથી એક એક ડિટેલને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. અહીંયા પ્રચલન માટે પક્ષમો, રાઈટ, શું હોય છે? પક્ષમો. અને કશા નામની રચનાઓ જોવા મળે છે, રાઈટ. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા પક્ષમો હોય છે, અહીંયા કશાસ હોય છે, રાઈટ, જેના આધારે આ કરી શકે છે. બીજી વસ્તુ, આ જે છે પાછા સ્વયંપોષી કે વિષમપોષી બંને પ્રકારના જોવા મળે. કેવા પ્રકારના જોવા મળે? સ્વયંપોષી કે વિષમપોષી બંને પ્રકારના. એટલે કે જાતે પણ પોતાનું પોષણ જે છે એનું નિર્માણ કરી શકે છે પ્રોટિસ્ટા ગ્રુપ, અને વિષમપોષી એટલે કે બીજાના પર આધાર પણ રાખી શકે છે, રાઈટ. તો અહીંયા તમને જોવા મળશે બંને પ્રકારના પોષણની ક્ષમતા રહેલી છે. તો ભાઈ પ્રોટિસ્ટાની અંદર આમનો સમાવેશ થશે. એના ઉદાહરણ કયા છે? તો કે ભાઈ એક કોષીય લીલ, ડાયટમ્સ, ડાય મતલબ 2, દ્વિઅણુ ધરાવતો આ કોષ,
પ્રોટોઝુઆ એટલે કે આ જે પ્રોટોઝુઆ પ્રજીવો જે છે, પ્રજીવ આપણે ભણીએ છીએ પ્રજીવોથી થતી બીમારીઓના સંદર્ભમાં, પ્રજીવોથી થતી બીમારીઓ ભણીએ છીએ, પ્રજીવોથી થતી બીમારીઓ, યસ ઓર નો? તો કે ભાઈ પ્રજીવ જે છે એ કયા ગ્રુપની અંદર આવશે, राइट? तो તમને ખ્યાલ હોવો જોઈએ प्रोटिस्टा के अंदर आता है। किसके अंदर आता है बेटा? प्रोटिस्टा ની અંદર, यस और नो? तो તમને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ શું છે, તો કે ભાઈ આપણે શરૂઆત કરી મોનેરા થી, મોનેરા ભણી ગયા, સેકન્ડ વાત કરીએ છે પ્રોટિસ્ટાની, પ્રોટિસ્ટા જે છે પ્રોટિસ્ટા ગ્રુપની અંદર ચર્ચા કરીએ તો કે ભાઈ આ સુકોષ કેન્દ્રીય સજીવો છે। કેવા છે? સુકોષ કેન્દ્રીય, એટલે કે કોષ કેન્દ્ર જે હતું એ કોષ કેન્દ્રની આજુબાજુ મેમ્બ્રેન જોવા મળે છે, એટલે કે કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે, યસ ઓર નો? આ વર્ગના કેટલાક સજીવોમાં પ્રચલન માટે પક્ષમો અને કશા જેવી રચનાઓ જોવા મળે છે, યસ ઓર નો? આ જે છે સ્વયંપોષી અને વિષમપોષી બંને પ્રકારના હોય। કેવા પ્રકારના હોય? સ્વયંપોષી પણ હોય અને વિષમપોષી પણ હોય, બંને પ્રકારના હોય છે, યસ ઓર નો? રાઈટ? એક કોષીયની અંદર લીલનો સમાવેશ થાય, રાઈટ? અહીંયા ડાયટમ્સનો સમાવેશ થાય, દ્વિઅણુનો। પ્રોટોઝુઆનો પણ અહીંયા, એટલે કે પ્રજીવો જે છે પ્રજીવોનો પણ અહીંયા સમાવેશ થશે। તો આ બધાનો સમાવેશ અહીંયા તમને જોવા મળે છે, રાઈટ? તો યસ ઓર નો? તો એ આપણને આઈડિયા હોવો જોઈએ। પ્રોટેસ્ટા ગ્રુપ પછી જે ત્રીજું જે ગ્રુપ જે છે કે જેના સંદર્ભમાં આપણે વાત કરવાની છે, ત્રીજી સૃષ્ટિ જેની વાત કરવાની છે એ છે ફૂગ। કઈ? फूग, फूग, फंगस, फंगाई जिसको बोलते हैं, राइट? माइकर म्यूकोसिस, यस और नो? ब्लैक फंगस बात करते थे कि नहीं करते थे? बहु पिक्चर में चलती थी ब्लैक फंगस, यस और नो? तो कि भाई आ ब्लैक फंगस शू छे, फूग शू छे? तो कि फूग ની વાત કરીએ તો કે ફૂગ કઈ રીતે ચાલે છે તો જરા એક એક કરીને સમજતા જઈએ, રાઈટ? તો જે ફૂગ જે છે એ વિષમપોષી યુકેરિયોટિક સજીવ છે। કેવો છે? યુકેરિયોટિક સજીવ। હવે હું કશું જ નહીં બોલું, તમે હોશિયાર છોકરાઓ જો, તમે મારો કોષવાળો લેક્ચર જોયેલો છે, તમને યુકેરિયોટિક, રાઈટ, અને પ્રોકેરિયોટિક વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ છે, યસ ઓર નો? તો કે ભાઈ વિષમપોષી છે એટલે કે બીજાના પર આધાર રાખે છે પોષણ માટે, કોણ? ફૂગ, રાઈટ? બીજું નહીં, એટલું જ નહીં, બીજું શું? તો કે ભાઈ સડેલા કાર્બનિક પદાર્થોનાથી પોષણ મેળવે છે, રાઈટ? તો કે ભાઈ સડેલા કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરે છે શેના માટે? પોષણ મેળવવા માટે। એના કારણે ઘણી જગ્યાએ આમને મૃતજીવી તરીકે પણ ઓળખીએ છીએ। શેના તરીકે ઓળખીએ છીએ? મૃતજીવી તરીકે, મૃતજીવી, રાઈટ? મૃતજીવી તરીકે કેમ? કેમ કે જે ઓલરેડી સડેલો કાર્બનિક પદાર્થ છે એમાંથી આ પોષણ મેળવવાનો પ્રયત્ન કરે। તેઓમાંની ઘણી બધી ફૂગ જે છે, રાઈટ, બહુ મોટા ભાગની ફૂગ તમને જોવા મળશે કે જે બહુકોષીય ક્ષમતા પ્રાપ્ત કરી લે છે। કેવી ભાઈ? બહુકોષીય સજીવ તરીકેની ક્ષમતા, રાઈટ? એ પણ જોવા મળશે। બીજી વસ્તુ, ફૂગ જે હોય ને, ફૂગનું સૌથી વિશેષ જો કોઈ ફીચર હોય ફૂગની અંદર, તો ફૂગના કોષનું સૌથી વિશેષ ફીચર એટલે કે એની કોષ દિવાલ। અને આ કોષ દિવાલ જે છે એ કાઇટિન નામના જટિલ શર્કરાથી બનેલી હોય છે। શેનાથી બનેલી હોય છે? કાઇટિન, કાઇટિન, ધ્યાનથી, રાઈટ? કાઇટિન નામની જટિલ શર્કરાની બનેલી હોય છે। અને એના કારણે તમને જોવા મળશે જો કોઈ પણ જાતનું ફંગસ, રાઈટ, એટલે કે ફંગલ ઇન્ફેક્શન થયું હોય ને, ક્યારે પણ જોજો ફૂગથી થયેલું ઇન્ફેક્શન હોય કે ચેપ લાગેલો હોય, ફંગસ ઇન્ફેક્શન હોય ને, તો એ બહુ જ ધીમે ધીમે મટે, તરત ના મટી જાય। અને આની માટે તમે જોજો કે જે ફંગસની સામે જે દવાઓ આપવામાં આવે ને એમનો કોર્સ બહુ લાંબો ચાલે। તમે જોજો આ વસ્તુ ઓબ્ઝર્વ કરજો કે કોઈને ધારો કે સામાન્યમાં સામાન્ય રિંગ વોર્મ જેવી પણ સમસ્યા કેમ નથી આવી, સ્કિન પર સામાન્ય ફંગલ ઇન્ફેક્શન કેમ નથી થયું, આવું બી કંઈ થયું હોય તો એને મટવામાં ટાઈમ લાગે, લાંબો સમય લાગે કમ્પેરેટિવલી અધર ઇન્ફેક્શન કરતા। કેમ? કેમ કે જે ફૂગ જે છે, ફૂગનો જે કોષ છે એની કોષ દિવાલ જે છે એ તોડવામાં જ બહુ લાંબો ટાઈમ લાગે દવાઓને। કેમ લાંબો સમય લાગે? કેમ કે આ જે ફૂગ જે છે, ફૂગની જે દિવાલ જે છે, એટલે કે એની જે કોષની દિવાલ જે છે એ કાઇટિનની બનેલી હોય અને જે ઘણી જટિલ શર્કરા છે એ જલ્દી તૂટે નહીં, રાઈટ? જેમ કે મશરૂમ તો આપણે ખ્યાલ છે ઘણી ફૂગ જે છે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, શરીર માટે સારી હોય છે, મશરૂમનો પણ સમાવેશ થાય છે। ઈસ્ટ જે છે, રાઈટ,
તો એ બધા તમને અહીંયા જોવા મળશે, ઈસ્ટ છે કે બધી વસ્તુ અહીંયા આવી જશે. આનાથી આગળ વધીએ. યસ, આખા ચેપ્ટરની અંદર એટલે કે આ આખી જે લેક્ચર જોઈશું એ લેક્ચરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ અહીંયાથી ચાલુ થાય છે, એ છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. રાઈટ. હવે જો અત્યાર સુધી આપણે મોનેરાની વાત કરી, મોનેરા વિશે અભ્યાસ કર્યો. રાઈટ. પ્રોટિસ્ટા ગ્રુપની વાત કરી, એના વિશે અભ્યાસ કર્યો. રાઈટ. હવે આપણે વાત કરીશું શેની, તો કે ભાઈ ફૂગની પણ વાત કરી, એના વિશે અભ્યાસ કર્યો. હવે આપણે વાત કરીએ છીએ વનસ્પતિ સૃષ્ટિની. શેની વાત કરીએ છીએ બેટા? વનસ્પતિ સૃષ્ટિની. કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિ છે શું? રાઈટ. તો કે ભાઈ પ્લાન્ટ, વનસ્પતિ સૃષ્ટિ, પ્લાન્ટની વાત કરવાની છે. યસ ઓર નો? તો કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિમાં આગળ વધીએ. હવે વનસ્પતિ વિશે તો હું તમને શું કહું? રાઈટ. આ બધા જો યુકેરિયોટિક, સુકોષ કેન્દ્રીય, હમણાં જ મેં ફૂગ વખતે પણ તમારા માટે શબ્દ વાપર્યો હતો, યુકેરિયોટિક સજીવ છે. તો હવે તમને તો ખ્યાલ હોય જ કે છે શું. યસ ઓર નો? ભાઈ કોષ દિવાલ ધરાવે છે, તો કે ભાઈ વનસ્પતિ કોષ તો ધરાવે જ કોષ દિવાલ. યસ ઓર નો? બહુકોષીય છે, તો કે ભાઈ હા છે. સજીવ છે, તો કે છે. સ્વયંપોષી છે, તો કે ભાઈ છે. સ્વયંપોષી પણ છે. અને સ્વયં પોષણ પ્રાપ્ત કઈ રીતે કરે? તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણના આધારે. યસ ઓર નો? આ બધી વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. બીજી વધુ તો કે ભાઈ આગળ વધીએ તો કે ભાઈ આ વર્ગો બધી જ વનસ્પતિઓમાં સમાવેશ થાય છે. અહીંયા બધી જ વનસ્પતિઓનો સમાવેશ અહીંયા જ લઈ લઈશું આપણે. રાઈટ. યસ ઓર નો? પછી તમને ખ્યાલ હોય તો બીજો સમૂહ જે છે પ્રાણી. રાઈટ. પ્રાણી સૃષ્ટિ. તો વનસ્પતિ સૃષ્ટિને બહુ ડિટેલમાં જોઈશું આપણે, પણ વાત કરીએ છીએ પ્રાણી સૃષ્ટિની. પ્રાણી સૃષ્ટિમાં તમને ખ્યાલ છે સુકોષ કેન્દ્રીય સજીવો છે, બહુકોષીય સજીવ છે, કોષ દિવાલ હોતી નથી. યસ ઓર નો? તો આ જે છે પાછા સજીવો કેવા હોય? વિષમપોષી હોય. બીજાના પર આધાર રાખે પોષણ માટે. પોષણ માટે કોના પર આધાર રાખે? બીજાના પર આધાર રાખે. તો આ હોય વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાંથી ચલો વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિ વિશે. એકદમ ડિટેલમાં સ્ટડી કરીએ વનસ્પતિ સૃષ્ટિને, કે વનસ્પતિ સૃષ્ટિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, કઈ રીતે થાય છે, એમનો પ્રકાર કઈ રીતે પાડીએ છીએ, એ તમામ વસ્તુઓનો અભ્યાસ કરીએ. રાઈટ. તો વનસ્પતિ સૃષ્ટિમાં આગળ વધીએ. વનસ્પતિ સૃષ્ટિમાં આગળ વધીએ તો તમને ખ્યાલ છે તો કે ભાઈ આની અંદર જે છે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ આપણને જોવા મળશે, એટલા માટે એક મોટી સૃષ્ટિ છે. રાઈટ. પ્રથમ સ્તરની અંદર વાત કરીએ એટલે કે શરૂઆતની અંદર વાત કરીએ તો આ જે મોટા ભાગની જે ઇનિશિયલ લેવલ પર જોવા મળતી જે વનસ્પતિ સૃષ્ટિ જે છે, રાઈટ, એની અંદર તમને જોવા મળશે તો કે બહુ ઇનિશિયલ લેવલ પર જોવા મળશે કે જે એક કોષીય કે બહુકોષીય વનસ્પતિ સૃષ્ટિ હશે, જે છે એ અલગ અલગ વસ્તુઓ પર આધાર રાખશે. હવે વનસ્પતિ સૃષ્ટિની અંદર જ આવી જાઓ ચલો ક્વિકલી. હવે જો સર વનસ્પતિ સૃષ્ટિ વિશે તમે આપેલી ઇન્ફોર્મેશન અત્યાર સુધીની અમને ખ્યાલ છે કે વનસ્પતિ સૃષ્ટિ જે છે, રાઈટ, એમાં કોષ દિવાલ હોય છે. રાઈટ. બીજી વસ્તુ ખબર છે કે સ્વયંપોષી છે. પણ આની અંદર દરેક વનસ્પતિના પ્રકાર શેના આધારે પાડીશું? કે તો કે ભાઈ એના પ્રકાર કંઈક આ રીતે પડશે. તો કે પહેલા તો જે વનસ્પતિ છે એ વનસ્પતિ જે છે એના કોષો વિભેદિત થાય છે કે નથી થતા? રાઈટ. જે વનસ્પતિ છે એના કોષો જો વિભેદિત થતા હોય તો એમાં કેટલા સ્તરનું નિર્માણ થયેલું છે? એટલે કે શું વનસ્પતિની અંદર કોઈ પેશીઓ હાજર છે કે નથી? રાઈટ. કેમ કે ઘણી વનસ્પતિઓ એવી જોવા મળશે કે એની અંદર કોઈ જ પ્રકારની પેશીઓ હાજર હશે નહીં. યસ ઓર નો? તો એક તો એ આપણને આઈડિયા હોવો જોઈએ. બીજી વસ્તુ તો કે ભાઈ આ જે વનસ્પતિ જે છે એમની પેશીઓના આધારે તો આપણે પ્રકાર પાડતા જોઈએ છે. એના સિવાય જે વનસ્પતિ જે છે શું એ બીજ ધારણની ક્ષમતા ધરાવે છે? એટલે કે શું એની અંદર બીજ હોય? અને જો બીજ હોય તો બીજ નગ્ન બીજ છે કે પછી ફળ આધારિત બીજ છે? સર તમે કહો છો બધું સાંભળવામાં બહુ મસ્ત લાગે છે, પણ જરા ડિટેલમાં સમજાવો. તો ચલો ડિટેલમાં સમજીએ. તો કે ભાઈ ધારો કે વનસ્પતિ સૃષ્ટિ છે તો વનસ્પતિ સૃષ્ટિના હું પ્રકાર શેના આધારે પાડીશ? તો કે ભાઈ નંબર 1 તો કે ભાઈ એની અંદર વિભેદન થવાની ક્ષમતા રહેલી છે કે નહીં? રાઈટ. જો રહેલી છે તો એ વનસ્પતિનું ગ્રુપ અલગ, અને વિભેદનની ક્ષમતા નથી રહેલી તો એ વનસ્પતિ ગ્રુપનું અલગ. રાઈટ. જે વનસ્પતિ છે શું એની અંદર પેશીઓ હાજર છે? અને પેશીઓમાં પણ પેલી મેઇન પેશી કઈ? જલવાહિની. યાદ આવે છે બેટા? જલવાહક પેશી.
કેટલીક વનસ્પતિઓમાં જલવાહક પેશી હાજર હશે, કેટલીકમાં નહીં હોય. જેમાં પેશીઓ હાજર છે એ વનસ્પતિઓનું ગ્રુપ અલગ, જેમાં હાજર નથી એ વનસ્પતિઓનું ગ્રુપ અલગ. રાઈટ? એટલું જ નહીં, વનસ્પતિનો સૃષ્ટિ જે છે એની અંદર વિભિન્ન પ્રકારો પાડતી વખતે હજી એક વસ્તુ આવશે તો કે ભાઈ બીજ ધારણ ક્ષમતા. બીજ ધારણ ક્ષમતા. રાઈટ? તો કે ભાઈ જે વનસ્પતિ છે એની અંદર બીજ કયા પ્રકારનું છે. જેમ કે અમુક વનસ્પતિની અંદર નગ્ન બીજ હોય, એ ફળની અંદર ના હોય, ફ્રૂટની અંદર ના હોય. જે બીજ ફ્રૂટની અંદર નથી, બહાર ડાયરેક્ટલી બીજ સ્વરૂપે મળે જે વનસ્પતિમાંથી, એવા બીજને આપણે નગ્ન બીજ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. રાઈટ? કે એની આજુબાજુ કોઈ જાતનું આવરણ બનેલું નથી. જ્યારે કેટલાક બીજ કેવા હશે કે જે ફળોની અંદર રહેલા છે. રાઈટ? તો કે જે ફળોની અંદર રહેલા છે. રાઈટ? તો આવા અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સના આધારે, આવા લક્ષણોના આધારે આપણે શું કરીશું, એને અલગ અલગ પ્રકારમાં વહેંચીશું. તો કે ભાઈ વિભેદન ક્ષમતા, પેશીઓ, રાઈટ, બીજ ધારણ ક્ષમતા. तो कि आमना आधारे आपने शू करीशु, आने वहेंचीशु. यस और नो? समझ में आया बेटा? इतना लंबा चौड़ा जो लिखा था यहाँ पे वो मैंने आपको चार्ट में डायरेक्टली एक्सप्लेन कर दिया. હવે આ જે વનસ્પતિ જે છે, વનસ્પતિ સમુદાયની અંદર સૌથી પહેલો પ્રકાર પડે છે જેને આપણે ઓળખીએ છીએ થેલોફાઇટા તરીકે. રાઈટ? બહુ ધ્યાનથી સમજજો બેટા. વનસ્પતિ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિની અંદર સૌથી પહેલું આવશે કયું? તો કે ભાઈ થેલોફાઇટા. થેલોફાઇટા સમુદાય. રાઈટ? જેમને આપણે એકાંગી કે સુકાયક તરીકે પણ ઓળખીએ છીએ. એકાંગી કે સુકાયક તરીકે પણ ઓળખીએ છીએ થેલોફાઇટા. રાઈટ? વનસ્પતિ સૃષ્ટિની અંદર સૌથી પહેલું આવશે થેલોફાઇટા. યસ ઓર નો? તો જરા વાત કરીએ થેલોફાઇટા સમુદાયની. બહુ જ ધ્યાનથી સમજજો બેટા. જો મેં શું કીધું, વનસ્પતિ સૃષ્ટિનો શેના આધારે પ્રકાર પડશે? તો કે આ સર થેલોફાઇટા છે, શું એની અંદર વિભેદનકારી ક્ષમતા રહેલી છે? તો કે ભાઈ વિભેદીકરણ જોવા મળતું નથી. વિભેદીકરણ જોવા મળતું નથી. સામાન્ય રીતે આ જે વર્ગની વનસ્પતિ છે એટલે કે થેલોફાઇટા જે છે, થેલોફાઇટાની અંદર આપણે કોનો સમાવેશ કરતા હોઈએ છીએ? લીલ. રાઈટ? તો ભાઈ પહેલા દરેક વનસ્પતિ સૃષ્ટિના પ્રકાર પાડતી વખતે પહેલા જોઈ લેવાનું શું વિભેદનકરણ ક્ષમતા છે? તો કે ના, એ નથી જોવા મળતી. તો કે આ ગ્રુપ અલગ છે. રાઈટ? બીજી વસ્તુ, ક્યાં જોવા મળે છે લીલ? મુખ્યત્વે ક્યારે ક્યાં જોવા મળે? તમને ખ્યાલ છે ક્યાં જોવા મળે લીલ? બોલો. રાઈટ? તો કે ભાઈ લીલ મુખ્યત્વે પાણીમાં જોવા મળે. ક્યાં જોવા મળે? પાણીમાં. અને લીલ તો બહુ ધ્યાનથી યાદ રાખીશું. એલ્ગી જે છે, એલ્ગી જે છે, એલ્ગી, લીલ જે છે, બહુ ધ્યાનથી યાદ રાખજો લીલ, એલ્ગીને. રાઈટ? કેમ કે આપણે જ્યારે એનર્જી ભણતા હોઈએ છીએ ત્યારે આપણે આને ભણતા હોઈએ છીએ, જ્યાં આપણે ચર્ચા કરીએ છીએ શું કરીએ છીએ કે ભાઈ એનર્જી સેક્ચરની અંદર ઇથેનોલ બ્લેન્ડિંગની અંદર જે થર્ડ જનરેશન ઇથેનોલ છે, રાઈટ, એની અંદર આપણે ભણતા હોઈએ છીએ કે લીલનો ઉપયોગ કરીએ છીએ. યસ ઓર નો બેટા? કનેક્ટ ધી ડોટ્સ. રાઈટ? એક સાથે બહુ બધા મુદ્દાઓ મગજમાં ચાલવાતા હોવા જોઈએ. તો આની અંદર તમે જોશો, રાઈટ, તો અલગ અલગ પ્રકારની લીલ જોવા મળશે ને લીલ જે છે એ થેલોફાઇટા સમુદાયની અંદર તમને જોવા મળે છે. થેલોફાઇટા જે છે એની અંદર આપણે લીલની વાત કરી, વિભેદનકારી ક્ષમતા હોતી નથી એની વાત કરી, પાણીની અંદર જોવા મળે છે એની વાત કરી. રાઈટ? યસ ઓર નો બેટા? તો ભાઈ થેલોફાઇટા વિશે પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ વિભેદનકારી ક્ષમતા છે, નથી. રાઈટ? બીજું શું છે? પાણીમાં જોવા મળે છે. હા, જોવા મળે છે. યસ ઓર નો? અને હજી એક મેં ટેકનોલોજીનો પણ ફેક્ટ તમને શીખવાડ્યો. શું? તો કે ભાઈ સર પેલું ઇથેનોલની અંદર જે થર્ડ જનરેશન ઇથેનોલ આવે ને, ઘણા વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ નહીં હોય, ઇથેનોલ જે હોય ને, ઇથેનોલ જે બાયોફ્યુલ્સ બનાવીએ છીએ એમની અલગ અલગ જનરેશન છે. એમાંથી જે થર્ડ જનરેશન બાયોફ્યુલ્સ જે છે ને, થર્ડ જનરેશન બાયોફ્યુલ્સ જે છે એ લીલમાંથી પ્રાપ્ત કરવામાં આવે, એલ્ગીઝ में से प्राप्त करते हम लोग. રાઈટ? તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. થેલોફાઇટા પછી જે સેકન્ડ આવે છે જેને આપણે ઓળખીએ છીએ બ્રાયોફાઇટા. બાયોફાઇટા. રાઈટ? તો આ જે બ્રાયોફાઇટા જે છે જેને આપણે દ્વિઅંગી કહીએ છીએ. પહેલાને કેવું કીધું તું? એક આંગી કીધું તું. આને આપણે કેવું કહીએ છીએ? દ્વિઆંગી કહીએ છીએ. यस और नो? પેલાને એકાંગી કીધું તું, આને દ્વિઅંગી કહીએ છીએ. इंग्लिश में इसको बोलते हैं ब्रायोफाइटा,
બ્રાયોફાઇટા અને થેલોફાઇટા જેવા શબ્દોને હું કેમ વારંવાર બોલ કરું છું? કેમ કે આ શબ્દો બેટા પરીક્ષામાં નોર્મલી આ જ રીતે એમને પૂછવા ગમતા હોય છે. એટલે તમે જ્યારે પણ આ ચેપ્ટરનું લેક્ચર જોઈ રહ્યા છો ત્યારે આ શબ્દો મોટેથી બોલો. જેટલા મોટેથી બોલશો, ક્લિયરલી પ્રોનાઉન્સ કરી શકશો તમે, એટલું જ બેનિફિટ થશે તમને એક્ઝામની અંદર. તો વાત કરીએ બ્રાયોફાઇટા. બ્રાયોફાઇટાસની વાત કરીએ, રાઈટ. તો કે શું છે બ્રાયોફાઇટા? તો કે ભાઈ જો પેલું કેવી હતી, થેલોફાઇટા કેવી હતી? થેલોફાઇટા માત્ર ને માત્ર ક્યાં જોવા મળતી હતી? પાણીમાં. હવે આ જે છે ને આ બ્રાયોફાઇટા વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ છે. કઈ સૃષ્ટિ? વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ છે, રાઈટ. એનો મતલબ શું? તો કે ભાઈ આ વનસ્પતિ જે છે એ પાણી તથા જ્યાં પાણી નથી એટલે કે જમીન છે એ બંને જગ્યાએ ઉગી નીકળી શકે છે, રાઈટ. બીજી વસ્તુ, વનસ્પતિ દેહની અંદર પ્રકાંડ અને પર્ણો જેવી રચનાઓમાં વિભેદિત થાય છે. ત્યાં વિભેદીકરણ થતું નથી. થેલોફાઇટામાં વિભેદીકરણ જોયું તો આપણે? તો કે ના, અહીંયા વિભેદીકરણ જોઈએ છે. ઉભયજીવીઓ છે વનસ્પતિ સૃષ્ટિના. પરીક્ષામાં પૂછાય, સ્ટેટમેન્ટ આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ. બીજી વસ્તુ, પણ શું છે? પ્રકાંડ અને પર્ણો જેવી રચનાઓ વિભેદિત થાય છે, પણ અહીંયા જોશો તમે વનસ્પતિ દેહના એક ભાગથી બીજા ભાગ સુધી પાણી તથા બીજી વસ્તુઓના વહન કરવા માટે કોઈ વિશિષ્ટ પેશીય રચના કે પેશી જોવા મળતી નથી. મેં ત્યારે જ કીધું કે ભાઈ વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓનો આપણે ડિવિઝન કઈ રીતે કરીએ? તો વનસ્પતિઓનું ડિવિઝન, યસ ઓર નો? વનસ્પતિઓનું ડિવિઝન એ કરતી વખતે અમુક વસ્તુઓ ધ્યાનમાં લઈએ. તો કે ભાઈ વિભેદીકરણ થાય છે કે નથી થતું? બીજી, પેશીઓ છે કે નથી? ત્રીજી, બીજ છે તો બીજ કેવું છે? નગ્ન બીજ છે કે ફળની અંદરનું બીજ છે, રાઈટ. તો આ મુદ્દાઓના આધારે આપણે એનું ક્યાંકને ડિવાઈડ કરીએ. તો આ ડિવાઈડ કરવામાં ધ્યાનમાં રાખવું કે આ ઉભયજીવી ટાઈપની વનસ્પતિઓ છે. બ્રાયોફાઇટા કહીએ છીએ આપણે આને. શું કહીએ છીએ બેટા? બ્રાયોફાઇટા. પાણીની અંદર પણ થાય, બહાર પણ થાય. થેલોફાઇટા પાણીની અંદર જ થાય, પાણીમાં થતી હતી, યસ ઓર નો? પાણી પર જોવા મળે, પાણીની સપાટી પર. લીલ યાદ રાખવી, રાઈટ. બીજી વસ્તુ, પ્રકાંડ અને પર્ણો જેવી રચનામાં વિભેદિત થાય છે, પણ અહીંયા પેશીઓ જેવી કોઈ વિશિષ્ટ રચના જોવા મળતી નથી. આમના બેસ્ટ એક્ઝામ્પલ શેવાળ, યસ ઓર નો? શેવાળ, બહુ ધ્યાનથી, રાઈટ. માર્કેન્શિયા. આ શબ્દો થોડાક ધ્યાનથી પકડજો. અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ શબ્દો તમને ખ્યાલ હોવા જોઈએ, રાઈટ. તો કે ભાઈ શેવાળ. આગળ વધીએ. હવે જો થેલોફાઇટા જોયું, બ્રાયોફાઇટા જોયું. હવે શું આવે? તો કે ભાઈ ટેરોફાઇટા, રાઈટ. કે પછી આને ટેરિડોફાઇટા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. જો એક અંગી જોયું, એકાંગી જોયું, જોયું કે ના જોયું? એકાંગી જોયું, દ્વિઅંગી જોયું. હવે જોઈએ ત્રિઅંગી, जिसको हम ટેરિડોફાઇટાના નામથી ઓળખીએ છીએ. શેના નામથી ઓળખીએ છીએ? ટેરિડોફાઇટાસ, ત્રિઅંગી. હવે શું છે ટેરિડોફાઇટા? જરા સમજવાનો પ્રયત્ન કરીએ. આ છે તમારા ટેરિડોફાઇટાસ. હવે જો ફરીથી આવી જાઓ. હવે આની અંદર શું? તો કે ભાઈ આ વનસ્પતિઓના શરીરમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, આ બધામાં શું થયેલું હોય છે? વિભાજિત થયેલી હોય છે, રાઈટ. બીજી વસ્તુ, પાણી અને અન્ય પદાર્થોનું એક ભાગથી બીજા ભાગ સુધી વહન કરવામાં વાહક પેશીઓ પણ જોવા મળે છે. શું જોવા મળે છે? વાહક પેશીઓ. જેમ કે હંસરાજ, રાઈટ, એક ફેમસ વનસ્પતિ છે, તમને ખ્યાલ હોવો જોઈએ. તો કે ભાઈ આ જે ત્રિઆંગી જે છે એમાં મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજન થયેલું જોવા મળશે. અને એટલું જ નહીં, અહીંયા દેહ રચનામાં પાણી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં વાહક પેશીઓ પણ જોવા મળશે. આ દરેકે દરેક ગુણધર્મ બેટા આજે એકવાર લેક્ચર પછી લખીને મોઢે કરી લેજો. એકવાર લખીને એકદમ વ્યવસ્થિત એનસીઆરટીમાં વાંચીને મોઢે કરી નાખજો. એક કે બે વાર આ ચેપ્ટર વાંચી લેશો ને પછી તમને અહીંયાથી આવનારા દરેક પ્રશ્ન જે છે એમાં એ જ મળી જશે બીજા વિદ્યાર્થીઓ કરતા. સરળતાથી સોલ્વ કરી લેશો. આપણે જોઈશું, ઇવન આજના રાતના લેક્ચરની અંદર આપણે આના પર ચર્ચા પણ કરીશું. यस और नो? तो ये अपने को आइडिया होना चाहिए. तो આ થઈ જશે તમારા ત્રિઅંગી. શું થશે? તમારા ત્રિઅંગી. હવે એની અંદર જ વાત કરીએ, રાઈટ. આગળ વધીએ તો કે ભાઈ ત્રિઅંગીની અંદર બીજું શું જોવા મળે છે? યસ. હવે જો
સુકાય થેલોફાઇટા આપણે જોયા, દ્વિઅંગીઓની વાત કરી, બ્રોયોફાઇટાની વાત કરી અને ત્રિઅંગીની વાત કરી, રાઈટ. હવે આપણે આગળની જે ચર્ચા જે છે ને એ અહીંયાથી બીજના આધારે કરીશું. બીજ એટલે કે તો કે ભાઈ હવે જો બીજ એટલે કે સીડ્સ. હવે તમને મેં કીધું હતું કે જ્યારે વનસ્પતિ સૃષ્ટિના વિભાજન કરીએ છીએ ત્યારે અલગ અલગ પહેલુઓ ધ્યાનમાં લઈએ છીએ. એમાં તમને જોવા મળશે તો કે ભાઈ આ જે થેલોફાઇટા હતા, દ્વિઆંગી હતા, બ્રોયોફાઇટા હતા, રાઈટ, બ્રાયોફાઇટા જેમને કીધું, ટેરિડોફાઇટા જે છે, આમની અંદર અનાવૃત, રાઈટ, અનાવૃત એટલે કે નગ્ન ભ્રૂણ જે મેં કીધું હતું, રાઈટ. એટલે કે આના જે બિયા જે છે એ કોઈ તમને ફ્રૂટ કે એની અંદર જોવા નહીં મળે, રાઈટ, એમને એમ જોવા મળશે. તો કે ભાઈ એવા પ્રકારના બિયાણુઓ જોવા મળે છે જેને આપણે સ્પોર કે બીજાણુ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? સ્પોર કે બીજાણુ. એના કારણે આ જે વનસ્પતિનું ગ્રુપ છે એ પણ ખાસ કરીને આપણી જે આ ત્રિઆંગી વનસ્પતિઓ જે છે એમના સંદર્ભમાં વાત કરીએ તો કે ભાઈ અહીંયા શું જોવા મળશે? તો કે ભાઈ અહીંયા જે બી જે છે એ બી નગ્ન સ્વરૂપે છે, એ કોઈ આવરણમાં નથી, અનાવૃત પ્રકારનું છે. એના કારણે આ જે ત્રણે ત્રણ વનસ્પતિઓ જે છે એમાં પ્રજનન આંગ જે છે એ અપ્રત્યક્ષ પ્રકારના હોય છે. કેવા કેવા છે? અપ્રત્યક્ષ. એટલે કે અહીંયા બીજ ઉત્પન્ન કરવાની કોઈ એવી ટિપિકલ ક્ષમતાઓ એમની અંદર જોવા મળતી નથી. એના કારણે એમને ક્રિપ્ટોગેમ, રાઈટ, એટલે કે અપુષ્પીઓ તરીકે ઓળખવામાં પણ આવે છે. શું કહીએ છીએ આપણે આ ત્રણેને? અપુષ્પી, કોઈ પુષ્પ ધારણ કરતા નથી એવા. યસ ઓર નો? તો આપણને ખ્યાલ હોવો જોઈએ. થેલોફાઇટા, राइट, ब्रायोफाइटा અને टेरिडोफाइटा. यस और नो? तो इसके बारे में हम थोड़ा सा आइडिया रखेंगे. रहेगा बेटा? कंफर्म? ताला मार दिया जाए. राइट. થોડુંક મેં કીધું એ પ્રમાણે ચેપ્ટર થોડુંક ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ એટલા માટે છે કેમ કે માહિતી બહુ બધી છે. પણ જો કોઈ સારો વિદ્યાર્થી હશે ને એ શું કરશે ખબર છે? આ ચેપ્ટરને આજે લેક્ચરની અંદર જોશે એટલે મહત્વપૂર્ણ જે માહિતીઓ જે છે એને ખ્યાલ હશે. ત્યારબાદ એને માત્ર એક કે બે વાર લખીને કે મોઢે કરીને એનસીઈઆરટી વાંચીને આખો મુદ્દો યાદ રહી જશે. यस और नो? तो खासू इजी થઈ જશે એની માટે. રાઈટ. તો इसके बारे में आपको आइडिया होना चाहिए. यस और नो? तो આગળ વધી આની અંદર વસ્તુને આગળ લઈ જઈએ. રાઈટ. યસ, આ આપણે ચર્ચા કરી ગયા છીએ એની જ બાદવતની ચર્ચા છે કે ભાઈ અમુકની અંદર જે છે ને સપુષ્પી વનસ્પતિઓ હશે. સપુષ્પી વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ કે જેની અંદર બીજ જે છે એ જોવા મળે છે. રાઈટ. એટલે કે પ્રજનન અંગો જોવા મળે છે. તો એવા પ્રકારની હોય છે. રાઈટ. તો હવે જ આગળ વધીએ તો કે આ જે તમારી ત્રિઆંગી વનસ્પતિઓ જે છે એમાંની અમુકમાં આગળ વધીએ તો એમાં શું જોવા મળશે? તો કે ભાઈ અનાવૃત બીજધારી વનસ્પતિ પણ જોવા મળશે. અનાવૃત બીજધારી વનસ્પતિઓ એટલે શું? તો કે ભાઈ આ અનાવૃત એટલે કે એવી હતી કે જેની અંદર કોઈ આજુબાજુ આવરણ નહોતું બીજમાં. જ્યારે બીજી વનસ્પતિઓ કઈ છે? આવૃત બીજધારી વનસ્પતિ છે. કેવી છે? આવૃત બીજધારી. હવે આવૃત બીજધારી વનસ્પતિ એટલે શું? જે ફળની અંદર બીજ ઉત્પન્ન કરવા વાળી. મેં ઓલમોસ્ટ તમને આના વિશે માહિતી આપી દીધી છે. રાઈટ. મેં તમને કહી દીધું છે કે કેવી વનસ્પતિઓ જોવા મળે છે. યસ ઓર નો? તો એમના થોડાક તમને એક્ઝામ્પલ ખ્યાલ હોવા જોઈએ. તો ચલો જોઈ લઈએ આપણે સૌથી પહેલા તો અનાવૃત બીજધારી વનસ્પતિઓ કે જેની અંદર બીજ ધારણ નથી કરેલું હતું, અને બીજું હોય છે આવૃત બીજધારી વનસ્પતિઓ કે જેની અંદર બીજ ધારણ કરેલું હોય છે. યસ ઓર નો? તો સૌથી પહેલા આપણે વાત કરીએ શેના વિશે? અનાવૃત બીજધારણ વનસ્પતિની. હા, તો આપણી વાત થઈ એ પ્રમાણે બેટા આવી જઈએ અહીંયા અને ચર્ચા કરીએ અનાવૃત બીજધારી વનસ્પતિઓની. હવે જો તમને ખ્યાલ છે, રાઈટ, કે ચેપ્ટર જે છે ને આ થોડુંક ડિફિકલ્ટ છે પણ એને વારંવાર વાંચીને આપણે સરળ બનાવી શકીએ છીએ. તો અનાવૃત બીજધારી વનસ્પતિઓની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે આ જે બીજ જે છે, રાઈટ, તો એની અંદર આમને નોર્મલી આપણે જિમ્નોસ્પર્મ્સ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો કે ભાઈ જિમ્નોસ્પર્મ વનસ્પતિ એટલે કેવી? તો કે ભાઈ જો જિમ્નો અને સ્પર્મા બે શબ્દો છે ગ્રીક જેના પરથી આ જિમ્નોસ્પર્મ શબ્દ બને છે. રાઈટ. જિમ્નોનો અર્થ થાય છે, રાઈટ, તો કે ભાઈ જિમ્નોનો અર્થ થાય છે અનાવૃત્ય, જે નગ્ન છે, જેના ઉપર કોઈ વૃત નથી. અને સ્પર્માનો અર્થ થાય છે બીજ, રાઈટ, કે જેની ઉપર કોઈ લેયર નથી ચડેલું એવું બીજ છે, અનાવૃત્ય બીજ છે. રાઈટ.
તો એ તમને જોવા મળશે, જેમ કે પાઇનસ, સાયકસ, રાઈટ. આ જે વનસ્પતિઓ જે છે એ અનાવૃત્તીય પ્રકારની વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. કેવા પ્રકારની વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે? અનાવૃત પ્રકારની વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ પાઇનસ કે સાયકસ. યસ ઓર નો? રાઈટ. બહુ વર્ષાયુ, સદાબહાર, કાષ્ટીય વનસ્પતિઓ તરીકે પણ ઓળખીએ છીએ. જો પરીક્ષામાં પૂછાય તો કે ભાઈ બહુ વર્ષાયુ વનસ્પતિઓ કઈ, તો તમને ખ્યાલ હોવો જોઈએ અનાવૃત્તીય જે આપણા જોવા મળે છે, રાઈટ, એ બધા કે જેની ઉપર કોઈ આવરણ ચડેલું નથી, અનાવૃત્તીય વનસ્પતિઓ છે. સદાબહાર, કાષ્ટીય વનસ્પતિઓ તરીકે પણ ઓળખીએ છીએ. યસ ઓર નો? હજી આગળ વધીએ, રાઈટ. સેકન્ડ આવી જશે જેને આપણે ઓળખીએ છીએ એન્જિયોસ્પર્મા તરીકે. એન્જિયોસ્પર્મા એનો મતલબ શું થાય કે ભાઈ આવૃત બીજધારી વનસ્પતિઓ. આવૃત બીજધારી વનસ્પતિઓ, નામ પરથી ખ્યાલ આવે છે કે અહીંયા જે બીજ જે છે એના ઉપર આવરણ જોવા મળશે, રાઈટ. તો કે ભાઈ એન્જિયોસ્પર્મા તરીકે જેને ઓળખીએ છીએ, આવૃત બીજધારી વનસ્પતિઓ, રાઈટ. તો કે ભાઈ આવી જાઓ જરા એના સંદર્ભમાં ચર્ચા કરી લઈએ. હવે આગળ ચર્ચા કરી હતી એ પ્રમાણે જિમ્નોસ્પર્મા વખતે ચર્ચા કરી હતી તો કે ભાઈ એન્જિયો મતલબ આવૃત અને સ્પર્મા એટલે કે બીજ. યસ ઓર નો? તો કે ભાઈ અહીંયા આવૃત બીજ જોવા મળશે, ઢંકાયેલા બીજ જોવા મળશે. અને ઢંકાયા શેની અંદર હોય તો કે ભાઈ ફળની અંદર પણ હોઈ શકે, પુષ્પની અંદર પણ હોવા જોઈએ, રાઈટ. તો એટલા માટે આવા બીજને આપણે સપુષ્પી વનસ્પતિઓ તરીકે પણ ઓળખીએ છીએ. કેવી વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ? સપુષ્પી વનસ્પતિઓ. આમને કયા તરીકે ઓળખીએ છીએ? આગળ જે જોઈતી એ અપુષ્પી તરીકે નોર્મલી ઓળખાતી હતી, આ કેવી ઓળખાશે? સપુષ્પી વનસ્પતિ તરીકે. યસ ઓર નો? તો જરા ચર્ચાને આગળ લઈ જઈએ, રાઈટ. તો કે ભાઈ અહીંયા ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં કરવામાં આવશે, રાઈટ. શેના માટે? તો કે ભાઈ ભ્રૂણ પોષણ માટે, રાઈટ. હવે બીજપત્રો, હવે બીજપત્રોની જેટલી સંખ્યા એના આધારે આપણે એને શું કહીશું તો કે ભાઈ આવૃત બીજધારી વનસ્પતિઓ છે કે નહીં, રાઈટ. જેમ કે અમુક વનસ્પતિઓની અંદર એક જ બીજપત્ર જોવા મળે, તો એવી વનસ્પતિઓને આપણે એકદળી વનસ્પતિ કહીએ છીએ. અમુકની અંદર બે બીજપત્રો ધરાવતી જોવા મળે જેને આપણે દ્વિદળી વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ. એટલે પાછું આ વાંચીએ, સર તમે આ સ્લાઇડ વાંચી, રાઈટ, શબ્દો કીધા કે બીજપત્રો, રાઈટ. તમે કીધું કે અમુકમાં એક જ બીજપત્ર હશે જેને એકદળી કહીશું, અમુકને દ્વિદળી કહીશું. पर सर ये तो ऐसा बाउंसर जाता है, पता कैसे चलेगा? જેમ કે દ્વિદળી વનસ્પતિ કહું તમને, રાઈટ. હવે ધારો કે તમે ચણા જોયા છે? ચણા, રાઈટ. હવે ચણાને તમે બોઇલ કરો કે કરો ને પછી એને બે આમ એ ચણાના બીજને એટલે કે ચણાને આમ તોડશો ને, તો એના બે ફાળિયા થાય કે ના થાય? ચણો આજે આમ પાણીપુરી ખાવા જજો સાંજે ને એના કહેજો 3-4 ચણા આપકે ઉકાળેલા, રાઈટ. અને એને વચ્ચેથી તોડશો ને તો બે ફાળિયા થઈ જશે. તો આ થઈ ગઈ તમારી દ્વિદળી વનસ્પતિ. કેવી થઈ ગઈ? દ્વિદળી વનસ્પતિ. યસ ઓર નો? આ થશે દ્વિદળી. જ્યારે અમુક વનસ્પતિઓ કેવી હોય? એકદળી, રાઈટ. કેમ કે એમાં એક જ બીજપત્ર હોય જેમાંથી આખી કમ્પ્લીટલી બનેલી હોય. ખ્યાલ આવ્યો બેટા? તો આ ડિફરન્સ છે દ્વિદળી વનસ્પતિ. જેમ કે આલમંડ્સ, બદામ લઈ લો, રાઈટ. બદામ બી જુઓ તમે, લીલી બદામ ખાતા હશો, પછી લીલી બદામને અંદરથી તોડીએ ને અંદરથી કાઢીએ એટલે પેલી આપણી નોર્મલ પેલી બદામ નીકળે, હે ને, સુકેલી જે નોર્મલી આપણે ખાતા હોઈએ. એને જુઓ, એને પલાળો, એને વચ્ચેથી તોડો, બદામ બે ટુકડામાં તૂટશે, કાજુ બે ટુકડામાં તૂટશે, હે ને. વચ્ચે કટ કરો તો એમના બે ટુકડા થઈ જશે. કેમ? કેમ કે એ બધા જે છે દ્વિદળી છે. કેવા છે એ બધા? દ્વિદળી, રાઈટ. તો આ ધ્યાનમાં રાખીશું. તો આ થઈ જતું છે એકદળી અને દ્વિદળી તરીકે જેને ઓળખીએ છીએ, રાઈટ. તો યાદ રહેશે બેટા, કન્ફર્મ. તો આપણે થેલોફાઇટાની વાત કરી, બ્રાયોફાઇટાની વાત કરી, યસ ઓર નો? ત્રિઅંગી વનસ્પતિની વાત કરી આપણે. ત્યારબાદ આપણે બીજ આવરણના આધારે, ત્રિઅંગીની અંદર જ અલગ અલગ જોવા મળશે, એની અંદર આવૃત્તિ એટલે કે જેની અંદર બીજ આવરણમાં છે એવા બીજની વાત કરી, જેમને આપણે એન્જિલોસ્પર્મા તરીકે ઓળખીએ છીએ. જિમ્નોસ્પર્માની વાત કરી. જિમ્નોસ્પર્મા જે કે જેની અંદર અનાવૃત્તિ એટલે કે આવૃત જ નથી રચાતું, આજુબાજુ ફળબળ જેવી બીજ જે છે એ ખુલ્લું છે, એવાની વાત કરી. યસ ઓર નો? તો આવરણવાળા બીજની વાત કરી, અનાવૃત્તીય બીજની વાત કરી. આવરણવાળા બીજની અંદર પણ એકદળીય જોયા, દ્વિદળીય જોયા.
એક દળીય બીજ કેવા હતા કે જે બે ફાળિયા બીજ આમ વચ્ચેથી તોડો ને તૂટી ના જાય, રાઈટ. દ્વિદળીની અંદર વચ્ચેથી કટ કરો ને તમારું તૂટી જાય. એક્ઝેક્ટ બે પાર્ટમાં. ચણાને યાદ કરી લો, બદામને યાદ કરી લો, કાજુને યાદ કરી લો. યસ ઓર નો? હવે વાત આવે છે પ્રાણી સૃષ્ટિની. કોની વાત આવે છે? પ્રાણી સૃષ્ટિની. સર પ્રાણી સૃષ્ટિ જો બહુ જ ઇન્ટરેસ્ટિંગ. તમને ખ્યાલ છે આપણી આજુબાજુ ઉપર નીચે આગળ પાછળ કેટલા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે? યસ ઓર નો? રાઈટ. તો જરા વાત કરીશું આપણે પ્રાણી સૃષ્ટિની. તો પ્રાણી સૃષ્ટિમાં વાતને આગળ લઈ જઈએ. તમને ખ્યાલ છે પ્રાણી સૃષ્ટિની અંદર પ્રાણીઓ જે છે કેવા પ્રકારના છે? તો કે ભાઈ બહુકોષીય સજીવ છે, સુકોષ કેન્દ્રીય સજીવ છે, વિષમપોષી સજીવ છે, રાઈટ. કોષ દિવાલ હોતી નથી, રાઈટ. પ્રચલનશીલ છે, તમે હું આરામથી હલનચલન ચાલી શકીએ છીએ. યસ ઓર નો? તો કે ભાઈ આ અને એના સિવાય શરીરની તેમની રચના જે છે વિભેદીકરણને આધારે થાય છે. તો એમનું વર્ગીકરણ પણ આપણે એ જ બધી વસ્તુઓના આધારે કરતા હોઈએ છીએ. તો કે ભાઈ પ્રાણી સૃષ્ટિની વાત કરીશું આપણે. શેની વાત કરીશું? પ્રાણી સૃષ્ટિ. યસ ઓર નો? તો કે ભાઈ સુકોષ કેન્દ્રીય જોવા મળશે, બહુકોષીય જોવા મળશે, વિષમપોષી જોવા મળશે. યસ ઓર નો? કોષ દિવાલ હોતી નથી, પ્રચલનશીલ છે, વિભેદીકરણના આધારે એમના પ્રકારો પડે છે, રાઈટ. હવે આ જે પ્રાણી સૃષ્ટિ છે એની અંદર સૌથી પહેલા આવી જઈએ છે છિદ્રકાય પ્રાણીઓ પર. શેના પર આવી જઈએ ભાઈ? છિદ્રકાય પ્રાણીઓ પર, રાઈટ. પોરીફેરા જેને કહીએ છીએ આપણે. શેના તરીકે ઓળખીએ છીએ? પોરીફેરા તરીકે. છિદ્રકાય પ્રાણી પર આવી જઈએ, સછિદ્રા પર આવી જઈએ. હવે જો નામ પરથી જ ખ્યાલ આવે છે, રાઈટ, છિદ્રકાય છે કે પણ શું છે જરા સમજીએ. તો કે આ જે પોરીફેરા સમૂહ જે છે કે પોરીફેરા વનસ્પતિઓ જે છે એમના પ્રાણી સૃષ્ટિમાં આવશે પોરીફેરા, રાઈટ. પોરીફેરાસ જે છે એમની વાત કરીએ તો કે ભાઈ આ જે છે ને એમને એમ નહીં, કોઈ પણ જગ્યાએ કોઈ મજબૂત કઠોર સપાટી જોઈશે જેના પર આ લોકો નીકળી આવશે, એટલે કે આ પ્રાણીઓ જોવા મળશે, રાઈટ. એટલે કે કોઈ કઠણ પરિસ્થિતિ જોઈશે તમને, ત્યાં જ આ જોવા મળશે, રાઈટ. તો કે જ્યાં કોઈ એક આધાર છે એ આધારને ચોંટીને રહે છે. કેવા રહે છે? ચોંટીને રહે છે. સ્થાયી સજીવ છે. કેવા સજીવ છે? સ્થાયી. અહીંયા એટલો એમનો પ્રચલન જે છે પ્રચલન થતું જોવા મળશે નહીં. છિદ્રયુક્ત સજીવ છે, કોઈ પણ આધારને ચોંટીને રહે છે. યસ ઓર નો? સંપૂર્ણ શરીરોમાં અનેક છિદ્રો જોવા મળશે. શું જોવા મળશે? સંપૂર્ણ શરીરની અંદર અનેક જગ્યાએ છિદ્રો જોવા મળશે, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. હવે આ જે છિદ્રો જે છે એ શરીરના હાજર છિદ્રો નલિકા તંત્ર સાથે સંકળાયેલા હશે, રાઈટ. અને આ જે નલિકા તંત્ર જે છે એ આજુબાજુના માધ્યમમાંથી, રાઈટ, શરીરમાં પાણી, ઓક્સિજન અને ખોરાકનું શું કરીને આપે? વહન કરીને આપે. નોર્મલી જોઈએ તો આ બહુ જ બેઝિક, જો આપણે જોવા જઈએ ને તો કે ભાઈ પ્રાણી જીવન બન્યું ને તો એ પ્રાણી જીવનની શરૂઆતના આ કેવા છે? જીવો જોવા મળે છે એકદમ ઇનિશિયલ લેવલ પર, કે ના તો કોઈ હજી પેશીઓનું એટલું નિર્માણ છે, ના તો કોષો એટલા પાવરફુલ છે, રાઈટ. જે છે આવું કંઈક જોવા મળે છે, રાઈટ. કે ભાઈ એની ઉપર છિદ્રો રહેલા છે. નલિકાઓ જે છે એ નલિકા તંત્ર છિદ્રો સાથે સંકળાયેલું છે, જે માધ્યમમાંથી આજુબાજુની પરિસ્થિતિમાંથી ડાયરેક્ટલી પાણી, ઓક્સિજન અને ખોરાક જે છે એનું વહન કરી લે છે. યસ ઓર નો? તો આ બધી વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. આગળ વધીએ આની અંદર. લેટ્સ ગો અહેડ, રાઈટ. હવે એનું શરીરની વાત કરીએ તો કે ભાઈ આનું શરીર કઠણ આવરણ અથવા બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. શેનાથી ઢંકાયેલું હોય છે? કઠણ આવરણ કાં તો બાહ્ય કંકાલ દ્વારા તમને બનેલું જોવા મળશે, રાઈટ. શરીરની રચના એકદમ સિમ્પલ જોવા મળે છે, રાઈટ. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. આમને નોર્મલી આપણે સ્પોન્જિલિના, રાઈટ, સ્પોન્જિલિનાના નામે ઓળખતા હોઈએ છીએ, જેને આપણે નોર્મલી વાદળી, ગુજરાતીની અંદર આપણે વાદળી તરીકે ઓળખતા હોઈએ છીએ, રાઈટ. ધ્યાનમાં રાખીશું. મોટા ભાગે ક્યાં જોવા મળશે? દરિયાની અંદર નિવાસ સ્થાન કરતા જોવા મળશે, રાઈટ. મેં કીધું ને બહુ ઇનિશિયલ લેવલના, શરૂઆતના સમયની અંદરના શું જોવા મળે છે આપણને? તો કે ભાઈ પ્રાણીઓ જોવા મળે છે. આમ ખ્યાલ પણ ના આવે કે આ ખરેખર પ્રાણી હશે કે નહીં હોય, બટ આ આપણને જોવા મળતા હતા અને હજી પણ જોવા મળે છે, રાઈટ. આની અંદર ઉદાહરણમાં જોઈએ તો સાયકોન, રાઈટ, સ્પોન્જિલા,
હમણાં જ વાત કરી આપણે, સ્પોન્જેલિનાસ પણ કહીએ છીએ, સ્પોન્જિલાસ તરીકે ઓળખીએ છીએ. આ બધા આપણને પ્રાણી સૃષ્ટિની અંદર જોવા મળે છે. આ શરૂઆતના દિવસના તમારા પ્રાણીઓ છે. આના પછી જે સેકન્ડ સ્ટેજની અંદર વહેંચાયેલા આવે છે એ તમારા થઈ જશે કોષ્ટાંતરી પ્રાણીઓ, રાઈટ? કોષ્ટાંતરી પ્રાણીઓ. તો જરા વાત કરીએ એમના સંદર્ભની અંદર. એમને આપણે નિડેરિયા સમૂહમાં પણ ગણીએ છીએ. તો જરા નિડેરિયા સમૂહ શું છે જરા એના સંદર્ભમાં વાત કરીએ. તો અગેન આ જલીય નિવાસી પ્રાણીઓ છે, રાઈટ? એટલે કે જલની અંદર નિવાસ કરે છે. આમના શરીર રચનામાં પેશીઓનું સ્તર જોવા મળશે. જો આગળ જે જોયું આપણે એની અંદર પેશીઓનું હજી સ્તર નિર્માણ નહોતું થયું, અહીંયા પેશી સ્તરની રચના જોવા મળે છે. ઇવન દેહ ગુહા પણ જોવા મળે છે. શરીરની અંદર એક ગુહા, એક જગ્યા પણ જોવા મળે છે ખાલી. યસ ઓર નો? અહીંયા તમને જોવા મળશે તો કે ભાઈ 2 સ્તરનું કોષીય પ્રાણી છે. કેટલા સ્તરનું જોવા મળે છે? 2 સ્તરનું. એક આંતરિક સ્તર, એક બાહ્ય સ્તર. હવે તમારા અને મારા શરીરની અંદર જુઓ, આંતરિક બાહ્ય બંને પ્રકારના સ્તરો જોવા મળે છે. યસ ઓર નો? રાઈટ? તો કે પણ આપણે લોકો આ સમુદાયની અંદર નહીં આવીએ, આપણે બહુ અલગ છે, હમણાં આવીએ આગળ, રાઈટ? તો તમને શું જોવા મળશે? પેશીય સ્તરની રચના જોવા મળશે, દેહ ગુહા જોવા મળશે, રાઈટ? 2 સ્તરનું કોષીય સ્તરો વચ્ચે આપણે એમ બનેલા જોવા મળશે, કોષીય સ્તરો જોવા મળશે. એક આંતરિક કોષીય સ્તર, એક બાહ્ય કોષીય સ્તર. એવા 2 પ્રકારના સ્તરો અહીંયા નિર્માણ થયેલા આપણને જોવા મળે છે, રાઈટ? એની અંદર જ વાત કરીએ તો કે ભાઈ કેટલીક જાતિઓની અંદર સંદર્ભમાં વાત કરીએ, રાઈટ? જેમ કે પરવાળા જે છે, રાઈટ? કેવા? તો કે ભાઈ પરવાળા એ બધા જે છે એકાંકી તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈટ? સમુદ્રની અંદર રહેલી જેલીફિશ. કઈ ફિશ? જેલીફિશ. જેલીફિશ પણ આનું ઉદાહરણ છે, રાઈટ? બહુ ધ્યાનથી સમજીશું. જેલીફિશ જે છે એ પણ આનું ઉદાહરણ જોવા મળે છે, રાઈટ? તો આપણને ખ્યાલ હોવો જોઈએ જેલીફિશ. યસ ઓર નો? આગળ વધીએ. યસ, વાત કરીશું શેની? પૃથુકૃમિની. શેની વાત કરીશું? પૃથુકૃમિ. હવે જે પૃથુકૃમિ જે છે એ અગેન પ્રાણી સૃષ્ટિમાં આવશે. કઈ સૃષ્ટિમાં આવે છે? પ્રાણી સૃષ્ટિમાં આવે છે પૃથુકૃમિ. પૃથુકૃમિને જરા આગળ લેતા જઈએ, જરા સમજતા જઈએ તો કે ભાઈ આપણે જે છે પ્રીવિયસલી જોયું છે એ પ્રમાણે, રાઈટ? તો કે ભાઈ આ વર્ગના પ્રાણીઓ જે છે એમની રચના થોડીક જટિલ છે. કેવી જોવા મળશે? જટિલ. એટલે કે છિદ્રકાય જોયા, એની અંદર તો બહુ સિમ્પલ હતી. એનાથી આગળ વધીએ છીએ, એનાથી આગળ હવે પૃથુકૃમિ પર આવ્યા. પૃથુકૃમિની વાત કરીએ તો એમની રચના થોડીક જટિલ જોવા મળે છે, રાઈટ? હવે અહીંયા જે છે ને અહીંયા થોડીક સિમેટ્રી આવશે. શું આવશે? અહીંયા સિમેટ્રી. અને તમે જોશો ને તો ધીમે ધીમે પ્રાણી સૃષ્ટિ જે છે એનો વિકાસ થઈ રહ્યો છે. સિમેટ્રી આવશે એનો મતલબ શું છે? તો કે ભાઈ જમણી અને ડાબી બાજુ બંને બાજુ સમાન સંરચના જોવા મળશે. ડાબી અને જમણી બાજુ શું જોવા મળશે? સમાન સંરચના જોવા મળશે, રાઈટ? એક સમાન સંરચના જોવા મળશે. 3 સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત થાય છે. કેટલા? તો કે ભાઈ 3 સ્તરોની કોષીય સંરચનામાં કેવા જોવા મળશે? વિભેદિત જોવા મળશે. બહુ ધ્યાનથી. પહેલા એક કોષી, પછી દ્વિકોષી, એટલે કે 2 રચનાઓની અંદર 2 સ્તરો. કોષી તો નહીં, કોષના સ્તરો. તો અહીંયા 3 સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત જોવા મળે છે. 3 સ્તરોને. કેટલા? 3 સ્તરોમાં. યસ ઓર નો? હજી આગળ વધીએ આની અંદર, રાઈટ? લઈ જઈએ તો કે ભાઈ એના કારણે આને ત્રિગર્ભસ્તરીય પ્રાણી તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે, રાઈટ? હવે આ પ્રાણીઓના શરીરની અંદર બાહ્ય અને આંતરિક એવા બંને પ્રકારના શું જોવા મળે છે? સ્તરો જોવા મળે છે, અસ્તર જોવા મળશે, રાઈટ? જો આની પહેલા પણ આપણે જોયા, અહીંયા પણ જોવા મળશે. પણ અહીંયા જે છે પેશીઓનું નિર્માણ થયેલું બહુ જ યોગ્ય રીતે જોવા મળશે, કેમ કે આ જટિલ પ્રકારના પ્રાણીઓ છે, રાઈટ? અને જોવા જઈએ તો અહીંયા ખરેખર વાસ્તવિક દેહ ગુહા જે છે એનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે, રાઈટ? અહીંયા સુવિકસિત થોડાક અંગો જે છે એ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા જોવા મળે છે, રાઈટ? તો એ ધ્યાનમાં રાખીશું. પણ તેમ છતાં જો ગુહા જે છે એ કેવી છે? અભાવ છે. પૃથુકૃમિ જે છે એ તમને ચપટા આકારની જોવા મળશે. કેવા આકારની જોવા મળશે? ખાસી ચપટી જોવા મળશે, એકદમ સ્ટ્રેટ, રાઈટ? તો એ ધ્યાનમાં રાખીશું. તો કે એના કારણે આને ઘણા લોકો ચપટા કૃમિ કે પૃથુકૃમિ તરીકે પણ ઓળખે છે. શેના તરીકે ઓળખે છે? ચપટા કૃમિ કે પૃથુકૃમિ, રાઈટ? હવે જેમ કે પ્લેનેરિયા જે છે,
શું છે? પ્લેનેરિયા, રાઈટ. એ પણ આની અંદર તમે જોશો તો કે ભાઈ આ મૃતજીવી પ્રાણી છે. યકૃત કૃમિ જેવા પરોપજીવી પ્રાણીઓ હોય છે, રાઈટ. પરોપજીવી પ્રાણી છે, બીજાના શરીરમાંથી પોષણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, રાઈટ. તો આ થઈ ગયા તમારા પૃથુકૃમિ. કયા થઈ ગયા? કૃમિ. યસ ઓર નો બેટા? રાઈટ. તમે સાંભળ્યા જ હશે કૃમિ અને એમના સંદર્ભમાં તમે ઘણીવાર સાંભળતા હોજો. હવે બેટા તમને ખ્યાલ છે કે વેબ સંકુલ હંમેશાથી આપની માટે કંઈક નવું લાવતું હોય છે અને આપણે જે છે અત્યારે એક ઓફર ચાલી રહી છે પડાપડી. પડાપડી ઓફરની અંદર ક્લાસરૂમ કોર્સ જે છે આપણો, એટલે કે ક્લાસરૂમની અંદર અહીંયા જે એક્સપર્ટ ફેકલ્ટીઝ ભણાઈ રહ્યા હોય છે એનો રેકોર્ડેડ કોર્સ જે છે એ તમે પરચેસ કરી શકો છો એટ ધી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર, રાઈટ. અહીંયા 24 મંથ્સ અને 36 મંથ્સના કોર્સની પ્રાઇસ લખી છે. જેમ કે ધારો કે ફોર એન એક્ઝામ્પલ જીપીએસસીનો કોઈ કોર્સ તમે 24 મહિનાઓ માટે પરચેસ કરો છો તો એના ફીસ જે છે અમારી માત્ર રહેશે કેટલી? તો કે ભાઈ 12,222 રૂપિયા. યસ ઓર નો? તો આમાંથી એવી જ રીતે તમને દરેક કોર્સની પ્રાઇસ જોવા મળતી હશે અહીંયા, રાઈટ. એ બી તમે વિથ મટીરિયલ લેવા માંગો છો તો વિથ મટીરિયલ મળશે, વિધાઉટ મટીરિયલ લેવા માંગો છો વિધાઉટ મટીરિયલ મળશે. તો આ તમને જોવા મળે છે અહીંયા આખા કોર્સની ફીસ, રાઈટ. તો જે વિદ્યાર્થીઓ અમારો જીપીએસસીનો આ રેકોર્ડેડ ક્લાસરૂમ કોર્સ ખરીદવા માંગે છે આજે જ અમારી એપ પર જાઓ, ત્યાંથી તમે સબસ્ક્રિપ્શન પરચેસ કરી શકો છો, રાઈટ. કોઈ પણ પ્રકારનો જો ડાઉટ ઉપજે છે તમારા મગજની અંદર તો તમે અમારા નંબર પર પણ અહીંયા કોલ કરી શકો છો, રાઈટ. જ્યાંથી તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. આનાથી આગળ વધીએ, પૃથુકૃમિથી આગળ વધીને જઈશું આપણે સૂત્રકૃમિ બાજુ, રાઈટ. સૂત્રકૃમિ. હવે સૂત્રકૃમિની વાત કરીએ તો કે ભાઈ છે શું? યસ ઓર નો? હવે તમને ખ્યાલ હશે આ અગેન ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં આમનો સમાવેશ કરીએ છીએ, રાઈટ. શેમાં સમાવેશ કરીએ છીએ? ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓની અંદર આપણે આનો સમાવેશ કરતા હોઈએ છીએ. આમનું શરીર જે છે ચપટું નથી જોવા મળતું. જ્યારે પૃથકૃમિ જે હતી એમનું શરીર કેવું જોવા મળતું હતું? ચપટું. સૂત્રકૃમિનું શરીર ચપટું હોતું નથી, નળાકાર આકારે જોવા મળે છે. કેવા આકારે જોવા મળે છે? નળાકાર. યસ ઓર નો? દેહ ગુવાને, રાઈટ, રાઈટ. અહીંયા દેહ ગોવા જે છે એકદમ પ્રોપર શેપમાં જોવા મળશે, જેના કારણે ઘણીવાર આ જે છે કૂટદેહ ગોષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે, કૂટદેહ કોષ્ઠ તરીકે. આને આભાસી શરીર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. શબ્દો થોડાક 1-2 વાર તમે જોઈ લેશો તો ઓપ્શનના આધારે તમે પરીક્ષાની અંદર સારા એવા ટિક માર્ક કરી શકશો, રાઈટ. તો આ થઈ જશે પૃથુકૃમિ. પછી આપણે જે સૂત્રકૃમિ આવે છે એ, રાઈટ. તો સૂત્રકૃમિની સંદર્ભમાં અમુક મુદ્દાઓ જે છે આપણને ખ્યાલ હોવા જોઈએ, રાઈટ. તમને ખ્યાલ હોય તો આ એ જ કૃમિ જે છે, આ સૂત્રકૃમિ એ જ કૃમિ છે જે કોઈના પણ શરીરને ચેપ લગાડતી જોવા મળે છે. આ પરોપજીવી પ્રકારની હોય છે. કેવી હોય છે બેટા? પરોપજીવી પ્રકારની. જેમ કે તમને ખ્યાલ હોય તો બાળકના પેટમાં થવી કે કોઈ વ્યક્તિને થવી તો એ જોવા મળે છે, રાઈટ. જેને આપણે કરમિયા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ગોળ કૃમિ, હાથી પગાની કૃમિ, રાઈટ, કરમિયા, આ બધા અહીંયા જ તમને સમાવિષ્ટ થયેલા જોવા મળે છે. યસ ઓર નો? આગળ વધીએ, લેટ્સ ગો, રાઈટ. યસ. વાત કરીએ શેની? નુપુરકની. નુપુરક જે અગેન આની અંદર જ આવશે. પણ નુપુરકની વાત કરીએ પ્રાણી સૃષ્ટિની અંદર તો કે ભાઈ નુપુરક પ્રાણીઓ જે છે એ દ્વિપાર્શ્વસ્થ સમિતિ, રાઈટ. તો કે ભાઈ શું? તો કે ભાઈ દ્વિપાર્શ્વસ્થ સમિતિ એટલે કે દ્વિગર્ભસ્તરીય રચના ધરાવે છે, રાઈટ. કેવી રચનાઓ ધરાવશે? દ્વિગર્ભસ્તરીય કાં તો દ્વિપાર્શ્વીય સમિતિ રચનાઓ ધરાવે છે, રાઈટ. તો એ આપણને જોવા મળશે અહીંયા. હવે જો આ જે છે ને આમના સંદર્ભમાં વાત કરીએ તો એક સિમ્પલ વસ્તુ સમજી લો. અહીંયા જે છે તો કે ભાઈ શરીરની અંદર ગુહાયુક્ત દેહ જોવા મળે છે. આગળ જે છે ને શરીરની અંદર દેહ ગુહા જે છે એની માટે કોઈ પ્રોપર એટલી રચના નહીં. જેમ કે આપણે પૃથુકૃમિની વાત કરી તો એ તો ચપટી હતી, રાઈટ. આપણે ગોળ કૃમિને આ બધાની વાત કરી એટલે કે સૂત્રકૃમિની વાત કરી તો એમની અંદર પણ કોઈ એટલી કોઈ વિશેષ છે પણ એવી કોઈ પ્રોપર આમ નહીં, રાઈટ. બટ અહીંયા તમને શું જોવા મળશે? તો કે ભાઈ અહીંયાથી યોગ્ય શરીર, ગુહાયુક્ત શરીર જોવા મળશે, રાઈટ. જેમ કે આની અંદર જોવા મળે તો કે ભાઈ આમના શરીરની વાત કરીએ તો કે ભાઈ શરીર રચનાની જો તમે જોવા મળે છે તો કે ભાઈ ભિન્નતા જોવા મળે છે. અંગોમાં વ્યાપક પ્રકારની શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે, રાઈટ. અહીંયા જો આપણે વાત કરીએ તો અળસિયા, રાઈટ, જળો
એ બધે બધા અહીંયા આવશે. હવે તમે અળસિયા વિશે ભણ્યા હશો, જળા વિશે ભણ્યા હશો. અળસિયા કે જળાઓ વિશે ભણો તો એની અંદર તમને જોવા મળશે કે એમની અંદર પરિવહન તંત્ર, રાઈટ, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, આ તમામે તમામ પ્રકારના તંત્રો અહીંયા જોવા મળે છે, રાઈટ. તો નુપુરક જે છે એ મીઠા જળની અંદર, દરિયાઈ જળની અંદર કોઈ પણ જગ્યાએ પોતાનું રહેઠાણ રાખી શકે છે. યસ ઓર નો? તો આપણને આઈડિયા હોવો જોઈએ આમના વિશે થોડોક. બે 3 લાઈન થોડીક બેઝિક ઇન્ફોર્મેશન તમે રાખશો ને તો બી બહુ છે. આઈ નો ચેપ્ટર જે છે એની અંદર બહુ વધારે માહિતી છે, થોડુંક ડિફિકલ્ટ છે, બટ યાદ રાખવાનો પ્રયત્ન કરજો તો શું થશે, તો ફ્યુચરની અંદર તમે બહુ સરળતાથી ઘણા બધા મુદ્દાઓને આવરી શકશો. યસ ઓર નો? આગળ વધીએ, વાત કરીએ સંધિપાદની. શેની વાત કરીશું? સંધિપાદ પ્રાણી જે છે, પ્રાણી સૃષ્ટિ એની. હવે સંધિપાદની વાત કરીએ તો આની અંદર તમને જોવા મળશે તો કે ભાઈ આ પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. કયો? સંધિપાદ. સૌથી મોટો સમુદાય છે, રાઈટ. હવે ખબર પડી જશે કેમ સૌથી મોટો છે, રાઈટ. અહીંયા તમે જોશો તો કે ભાઈ અહીંયા જે છે શરીર ખંડમય જોવા મળશે, ખંડોમાં વહેંચાયેલું શરીર જોવા મળશે, રાઈટ. અહીંયા ખુલ્લા પ્રકારની પરિવહન તંત્ર જોવા મળશે. કેવું પરિવહન તંત્ર જોવા મળશે? ખુલ્લા પ્રકારનું, રાઈટ. રુધિર વાહિનીઓ કે એવું કોઈ એની અંદર વહેતું રુધિર નહીં, ખુલ્લા પ્રકારનું રુધિર તંત્ર જોવા મળશે, રાઈટ. દેહ ગુહા, શરીર ગુહા, આ જ પોતે જે છે એ રુધિરથી ભરેલી જોવા મળશે. શું? દેહ ગુહા અને શરીર ગુહા એ ડાયરેક્ટલી તમને રુધિરથી ભરેલી જોવા મળશે, રાઈટ. હવે જો તમને પાછળ દેખાતું જશે આમના ઉદાહરણની અંદર કોનો સમાવેશ થશે, રાઈટ. તો કે ભાઈ આમના ઉદાહરણની અંદર જ સમાવેશ થાય છે ઝીંગાના, પતંગિયું, માખી, કરોળિયો, વીંછી, કરચલો. આ બધા જે છે ને આના જ ઉદાહરણ છે. આ બધા, રાઈટ. ઝીંગો છે, પતંગિયું છે, માખી છે, કરોળિયું છે, આ બધા એના જ ઉદાહરણ તમને જોવા મળે છે, રાઈટ. આનાથી આગળ વધીએ, મૃદુકાય પ્રાણી સૃષ્ટિની વાત કરીશું. શેની વાત કરીશું? મૃદુકાય. તમને અહીંયા પિક્ચર દેખાતું જ હશે, રાઈટ, કે મૃદુકાય સજીવ જે છે, પ્રાણીઓ જે છે એની અંદર કોનો સમાવેશ થતો હશે? મોલુસ્કાની અંદર કોનો સમાવેશ થાય છે, રાઈટ. તો જોવા મળશે અહીંયા કે ભાઈ દેહ ગુહા જે છે એ ખાસી નાની હોય છે, રાઈટ. શરીરમાં થોડુંક વિખંડન થયેલું જોવા મળે છે. મોટા ભાગના મૃદુકાય પ્રાણીઓ જે છે એ કવચમાં જોવા મળે છે. શું હશે એમનામાં? કવચ જોવા મળે છે. ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે છે. ઉત્સર્જન માટે મૂત્રપિંડ જેવી રચનાઓ પણ અહીંયા જોવા મળશે, રાઈટ. પ્રચલન માટે મૃદુ પગનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે? મૃદુ પગનો, રાઈટ. જેમ કે કાઇટોન, ઓક્ટોપસ, પાયલા, આ બધા જે છે આના જ અંદર સમાવેશ થાય છે, રાઈટ. તો આપણે ધ્યાનમાં રાખીશું. આનાથી આગળ વધીએ અને વાત કરીએ શૂળ ત્વચીની. કયા પ્રાણીઓની વાત કરીશું? શૂળ ત્વચી પ્રાણીઓ, કે ભાઈ શૂળ ત્વચી પ્રાણીઓ. તો યસ, આવી જાઓ શૂળ ત્વચી પ્રાણીઓમાં, રાઈટ. સો આ જે ત્વચી પ્રાણીઓ જે છે તમને ખ્યાલ આવતો હશે એ ત્વચા સાથે સંકળાયેલા છે. યસ ઓર નો? તો કે ભાઈ અહીંયા જોવા મળશે કે આમની ત્વચા જે છે એ શૂળીય રચના ધરાવે છે, રાઈટ. સ્ટારફિશની સામે જુઓ, રાઈટ. શૂળીય પ્રકારની રચના જોવા મળે છે. બીજી વસ્તુ, મુક્તજીવી દરિયાઈ પ્રાણીઓ છે. આ બધા કેવા છે? મુક્તજીવી દરિયાઈ પ્રાણીઓ. કોઈ આમ યોગ્ય રીતે પ્રચલન નહીં જોવા મળે, મુક્ત રીતે જોવા મળશે, રાઈટ. દેહ ગુહા કે શરીર ગુહાયુક્ત, રાઈટ, ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં જોવા મળે છે, રાઈટ. તો કે ભાઈ શરીર ગુહા વગેરે જોવા મળશે જે નોર્મલી આ બધા પ્રાણીઓની અંદર જોવા મળતી હોય છે, રાઈટ. તો જેમ કે આની અંદર જે છે જલ પરિવહન તંત્ર, નલિકા તંત્ર એ પણ જોવા મળશે. શરીરની અંદર જળના દહન માટે, અન્ય વસ્તુઓના વહન માટે, રાઈટ. પ્રચલનમાં પણ અહીંયા સહાયક વસ્તુઓ તમને જોવા મળશે. નોર્મલી આમની જે બોડી જે છે એ કેલ્શિયમ કાર્બોનેટનો સખત કંકાલ અને શૂળોથી બનેલી જોવા મળે છે. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે શૂળ ત્વચીની અંદર તારા માછલી, સ્ટાર ફિશ, સાગર ગોટા, રાઈટ. આ બધા જે છે આના ઉદાહરણ જોવા મળે છે. મોસ્ટલી અત્યાર સુધી જે પરીક્ષામાં પ્રશ્નો આમના આજુબાજુ આવતા હોય છે તમને જોવા મળશે એમના ઉદાહરણ આધારે પ્રશ્નો વધારે જોવા મળે છે, રાઈટ. યસ ઓર નો? તો થોડુંક ધ્યાનથી આને કરીશું. આગળ વધીએ, રાઈટ. યસ. હવે આવીએ છે મેરુદંડી પ્રાણીઓ તરફ. કયા? મેરુદંડી પ્રાણીઓ. અને મેરુદંડીની અંદર પણ સૌથી પહેલા આપણે વાત કરીશું પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓની. મેરુદંડ તમને નામ પરથી જ ખ્યાલ આવતો હશે. મેરુદંડી પ્રાણીઓ, રાઈટ.
તો કે ભાઈ આ જે છે દ્વિપાર્શ્વસ્થ સમમિતીય ત્રિગર્ભસ્તરીય અને દેહયુક્ત પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ આપણે આને, રાઈટ રાઈટ. તો ભાઈ આ જે છે મેરુદંડી છે, મેરુદંડીઓ છે એમના જોવા મળશે તો કે ભાઈ આમની અંદર નિશ્ચિતપણે એક આમ બોડીને સ્ટ્રક્ચર મળેલું જોવા મળે છે, રાઈટ. નિશ્ચિતપણે એક લાકડી જેવી રચના જોવા મળે છે, એક લાંબી લાકડી જેવી રચના, રાઈટ, જે પ્રાણીના પાછળના ભાગમાં જોવા મળશે, પૃષ્ઠ ભાગે જોવા મળશે, જે એમને સપોર્ટ આપશે. મેરુદંડ કહીશું આપણે એને. કેવા કહીશું? મેરુદંડ. યસ ઓર નો? હવે આ જે મેરુદંડ છે એની અંદર પણ આપણે વાત કરીએ છીએ પ્રાથમિક મેરુદંડીઓની. અને આ જે મેરુદંડ હોય તમને ખ્યાલ છે મોસ્ટલી જેમ કે આપણી કરોડરજ્જુ અને આ બધા જે છે મેરુદંડો જ છે. તો આ મેરુદંડીઓની વાત કરીએ તો એ શું કરશે? તો કે ભાઈ એ તમારી ચેતાપેશીઓને અન્ન માર્ગથી અલગ કરે. એટલે કે અન્ન માર્ગ અલગ હોય, ચેતા માર્ગ અલગ હોય. જેમ કે અળસિયા બળસિયાની અંદર ના હોય મેરુદંડ, આગળ આપણે વાત કરી, રાઈટ. તો એમની અંદર જે છે એક જ આખો રસ્તો જોવા મળે તમને. એ જે દેહ ગુહા જે છે એમાંથી જ ખાઈને પાછળથી કાઢી દે, આગળથી ખાય પાછળથી કાઢી દે. કોઈ સ્પેશિયલ એવી રચના નહીં જોવા મળે. જ્યારે મેરુદંડી પ્રાણીઓની અંદર ચેતાતંત્ર અલગ રહે અને પાચન તંત્ર અલગ રહે એ રીતની રચનાઓ જોવા મળે છે, રાઈટ. બીજી વસ્તુ, સ્નાયુઓને જોડવાના સ્થાન પણ અહીંયા જોવા મળે છે, જેના કારણે આ જે પ્રાણીઓ જે છે સરળતાથી પ્રચલન કરી શકે છે, રાઈટ. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજી વસ્તુ, પ્રાથમિક મેરુદંડીઓના પ્રાણીઓમાં જોઈએ તો કે ભાઈ જીવનની બધી જ અવસ્થાઓમાં મેરુદંડ હાજર નહીં હોય. એટલે ઇનિશિયલી હાજર હશે, પછી હાજર નહીં રહે, રાઈટ. અને મોટા ભાગની આવું ક્યાં જોવા મળશે? દરિયાઈ પ્રાણીઓમાં જોવા મળશે. શેમાં જોવા મળશે? દરિયાઈ. તો પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ જે છે એમના અંદર લાઈફ લોંગ મેરુદંડ હોતો નથી. લાઈફ લોંગ મેરુદંડ ન હોય, રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. હવે વાત કરીએ પૃષ્ઠવંશીની. કેવા પ્રાણીઓની વાત કરીએ? પૃષ્ઠવંશી પ્રાણીઓની. પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર સૌથી પહેલા આપણે લઈ લઈએ તો કે ભાઈ અહીંયા આ પ્રાણીઓમાં ખરેખર જોવા જઈએ સાચો મેરુદંડ હોય, એટલે કે લાઈફ લોંગ એમના શરીરની અંદર હાજર રહે. સાચો મેરુદંડ લાઈફ લોંગ હાજર રહેશે, લાઈફ લોંગ હાજર રહેશે, સાચો મેરુદંડ, રાઈટ. અંતઃકંકાલ જોવા મળે છે આમના શરીરની અંદર. શું જોવા મળે? અંતઃકંકાલ જોવા મળે છે, રાઈટ. આ પ્રાણીઓ જે છે એમાં સ્નાયુ, કંકાલ આ બધા જોડાયેલા જોવા મળશે, જેના કારણે આ જે પ્રાણીઓ જે છે એ સરળતાથી પ્રચલન કરી શકે છે, રાઈટ. તો એ પણ ધ્યાનમાં રાખીશું. પૃષ્ઠવંશીઓમાં દ્વિપાર્શ્વસ્થ સમમિતીય ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી પ્રાણીઓ જોવા મળે છે, રાઈટ. યસ ઓર નો? થોડુંક જટિલ છે બટ યાદ રાખવાનો પ્રયત્ન કરશો, એક બે વાર વાંચશો તો બહુ થઈ જશે. તમને બેઝિક ડિફરન્સ બધાની વચ્ચેનો ખ્યાલ આવવા લાગે ને એટલે બહોત હો ગયા, એટલે ઇઝી હો ગયા આપને લીએ, રાઈટ. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ભાઈ જો આગળ વધીએ આની જ અંદર, ચલો તો શું કહે છે? તો કે ભાઈ બધા જ પૃષ્ઠવંશીય પ્રાણીઓ જે છે ને એની અંદર આટલા લક્ષણો તો તમને જોવા મળે. શું? તો કે ભાઈ મેરુદંડ ધરાવતા હોય બધા જ પૃષ્ઠવંશીય પ્રાણીઓ, રાઈટ. બીજું શું છે? તો કે ભાઈ આ જે મેરુદંડ જે છે એ કરોડરજ્જુ, રાઈટ. યસ ઓર નો? તો કે ભાઈ એ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચેતાઓને લઈ જવામાં પણ મદદ કરશે. યસ. પછી ત્રિગર્ભસ્તરીય શરીર રચના ધરાવતા હોય. શું ધરાવતા હોય? ત્રિગર્ભસ્તરીય શરીરીય રચના. યુગ્મિત ઝાલર પોથી ધરાવતા હોય. શું ધરાવતા હોય? યુગ્મિત ઝાલર પોથી પણ ધરાવતા હોય. દેહ કોષ્ઠ કે દેહ ગુહા કે શરીર ગુહા, રાઈટ. આટલી વસ્તુ ધરાવતા હોય. જેમ કે તમે કે હું કંઈ ખાઈએ છીએ તો આપણા શરીરની અંદર વચ્ચે ખાલી જગ્યાઓ છે, આ ગુહા છે, અને તો આ ગુહા ધરાવતા હોય. યસ. તો કે ભાઈ આ જ વસ્તુના આધારે, એટલે કે આ જે જેટલા પણ મેરુદંડી પ્રાણીઓ જે છે કે જેની અંદર કાયમી મેરુદંડી પ્રાણીઓ છે એના આધારે જ આપણે એમને શું કરીએ છીએ? અલગ અલગ ભાગોમાં વિભાજિત કરીએ છીએ. યસ ઓર નો? તો આ જે અલગ અલગ ભાગોમાં વિભાજિત કરીએ છીએ, ચલો એક એક કરીને બધાને સમજીએ. એની અંદર સૌથી પહેલા આવશે ચૂસમુખાઓ. કયા આવશે? ચૂસમુખાઓ. હવે ચૂસમુખાઓની વાત કરીએ, જરા સમજતા જઈએ, રાઈટ. તો કે ભાઈ ચૂસમુખાઓની અંદર જડબા હોય નહીં, જડબા જેવી રચનાઓ જોવા મળતી નથી. શરીર વિસ્તૃત જોવા મળશે, વર્તુળાકાર જોવા મળશે, રાઈટ. શ્લેષ્મી ત્વચા જોવા મળશે આમની અંદર,
ભીંગડા વિહીન લાક્ષણિકતાઓ જોવા મળશે? યસ ઓર નો? તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બાહ્ય પરોપજીવીઓ, રાઈટ, અથવા પૃષ્ઠવંશીઓ દરિયાઈ નિવાસી છે, રાઈટ. તો કે ભાઈ આ પરોપજીવી છે. કેવા છે આ બધા? પરોપજીવી છે, દરિયાઈ જીવીઓ છે, રાઈટ. તો આ બધા જોવા મળશે, જેમ કે લેમ્પ્રી, હેંગફિશ, રાઈટ. આ એના ઉદાહરણ છે. લેમ્પ્રી, હેંગફિશ, આ બધા શું જોવા મળશે? એના ઉદાહરણો જોવા મળશે, રાઈટ. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. એની જ અંદર આગળ આવે છે મત્સ્ય, માછલીઓ, રાઈટ. હવે માછલીઓના સંદર્ભમાં ચર્ચા કરીએ, એક એક કરીને જોઈએ. તમને ખ્યાલ જ છે તો કે ભાઈ માછલીઓ જે છે સમુદ્ર કે મીઠા પાણી બંને સ્થાને જોવા મળી શકે છે. કાં તો સમુદ્રમાં જોવા મળશે, કાં તો મીઠા પાણીમાં જોવા મળશે. હવે જો એમના શરીરની અંદર ભીંગડા, રાઈટ, ભીંગડા હાજર જોવા મળશે, રાઈટ. જે કાં તો ભીંગડા ના હોય તો પ્લેટોથી ઢંકાયેલી જોવા મળશે રચના. અને આની જે પૂંછડી હોય, પૂંછડીના આધારે શું કરી શકતા હોય? પાણીની અંદર તરી શકે છે. આમનું નોર્મલી શરીર કેવું જોવા મળશે? રેખીય જોવા મળશે, સ્ટ્રેટ જોવા મળશે, કાં તો ત્રાકીય જોવા મળશે, કાં તો ત્રિકોણીય સ્વરૂપનું જોવા મળશે, રાઈટ. તો કે ભાઈ હે ને માછલી આપણે આમ કરીને આમ બનાવી દઈએ છીએ, રાઈટ. તો કે ભાઈ બની ગઈ માછલી, કે ત્રિકોણીય સ્વરૂપનું જોવા મળે, કેવું જોવા મળશે, રાઈટ. હવે જો આમની શ્વસન ક્રિયા માટે પાછું મદદ કોણ કરે? તો કે ભાઈ આમના શરીરની અંદર આવેલી ઝાલરો, રાઈટ. કોણ મદદ કરશે? ઝાલરોના મદદથી શ્વસન ક્રિયા જે છે એ શક્ય બને, રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. નોર્મલી આ જે મત્સ્ય જે છે પાણીની અંદર જે દ્રાવ્ય, પાણીની અંદર દ્રાવ્ય થયેલું જે ઓક્સિજન જે છે એ ઓક્સિજનનો ઉપયોગ કરતી હોય છે આ માછલીઓ, રાઈટ. પાણીની અંદર જે દ્રાવ્ય ઓક્સિજન છે ને એનો ઉપયોગ કરે આ માછલીઓ, અને એના આધારે ઓક્સિજનની પ્રાપ્તિ કરે. આ અસમતાપીય હોય. કેવી હોય ભાઈ? અસમતાપીય. બહુ ધ્યાનથી સમજીશું, શબ્દ ધ્યાનમાં રાખજો. અસમતાપીય હોય, રાઈટ. માનવ હૃદયના જેમ આમના પણ 4 ખંડમાં વિભાજિત જોવા મળશે હૃદય, રાઈટ. એટલે કે સોરી, માફ કરજો, સોરી, માનવ હૃદયની અંદર 4 ખંડોમાં આવે છે. આમના દ્વિખંડીય હૃદય જોવા મળશે. કેવા જોવા મળશે? દ્વિખંડીય. માછલીઓ જે છે એ શું આપે? ઈંડા આપે છે. શું આપે છે? ઈંડા, રાઈટ. તો એ પણ ખ્યાલ હોવો જોઈએ. જોડે જોડે વાત કરીએ તો કે શું છે કે ભાઈ કેટલીક માછલીઓમાં કંકાલ માત્ર કાસ્થીઓનું જ બનેલું હોય છે. શેનું બનેલું હોય છે? કાસ્થી. હવે કાસ્થી શું છે, અસ્થિ શું છે, આના સંદર્ભમાં એમ તો પેશીવાળા લેક્ચરમાં આપણે ચર્ચા કરી જ છે, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અમુક માછલીઓ જે છે એમની અંદર માત્ર કાસ્થીનું બનેલું હોય છે. અને આ કાસ્થીવાળી જે માછલીઓ એમને આપણે શાર્ક કહીએ છીએ. શું કહીએ છીએ? શાર્ક. તેમ છતાં જ્યારે કંકાલ તંત્ર ભણીશું ત્યારે ફરીથી કાસ્થી અને આસ્થિના સંદર્ભમાં ચર્ચા કરીશું, બહુ ડિટેલમાં કરીશું, રાઈટ. તો કે ભાઈ મોટા ભાગની જે છે કાસ્થીઓની બનેલી જે માછલીઓ એમાંનું એક ઉદાહરણ છે શાર્ક. અને કેટલીક માછલીઓ જે છે એ કંકાલ અસ્થિઓનું બનેલું હોય છે. શેનું બનેલું હોય છે? અસ્થિઓનું. જેમ કે ટ્યુના. કઈ ફિશ? ટ્યુના ફિશ, રાઈટ. યસ ઓર નો? તો આ ધ્યાનમાં રાખીશું. ટ્યુના ફિશની વાત કરીએ તો એમનું જે આખું શરીર જે છે એ અસ્થિનું બનેલું હોય છે. જ્યારે શાર્ક કેમનું વાત કરીએ તો એમનું આખું કંકાલ તંત્ર જે છે કાસ્થીનું બનેલું હોય છે. યસ ઓર નો? તો ये अपने को आइडिया होना चाहिए. આગળ વધીએ આની જ અંદર, રાઈટ. ચર્ચાને આગળ લઈ જઈએ અને વાત કરીએ ઉભયજીવીઓ વિશે. એટલે અત્યાર સુધી જે પ્રાણીઓ જોયા આપણે એની અંદર કયા પ્રાણીઓ જોયા? તો કે ભાઈ આ બધા અસ્થિઓવાળા છે, રાઈટ. આ બધાની અંદર આપણે જોયું કે એ પ્રમાણે મેરુદંડ જે છે હાજરવાળા પ્રાણીઓ જોયા. એની અંદર આપણે વાત કરી એવા પ્રાણીની અત્યારે કે જે પાણીની અંદર રહે છે એવા પ્રાણીઓની વાત કરી. હવે એવા પ્રાણીઓની વાત કરીએ છીએ કે જે પાણી અને જમીન બંને જગ્યાએ રહે, એને આપણે કહીએ છીએ ઉભયજીવીઓ. શેમના તરીકે ઓળખીએ છીએ? ઉભયજીવી. હવે ઉભયજીવી પ્રાણીઓની વાત કરીએ તો કે ભાઈ આ જે છે આ માછલીઓ કરતા બહુ અલગ હોય છે. આમની અંદર ભીંગડા કે એવું કંઈ હાજર હોતું નહીં. એમના શરીર પર શ્લેષમ ગ્રંથિઓ જોવા મળે છે. આમના હૃદય જે છે મોટા ભાગે ત્રિખંડીય. જેમ કે મત્સ્યની વાત કરી તો મત્સ્યના જે શરીર હતા એ દ્વિખંડી હતા. આ કેવા જોવા મળે છે? ત્રિખંડી. બાહ્ય કંકાલ હોતું નથી. મૂત્રપિંડ જેવી ઉત્સર્જન માટેની રચનાઓ જોવા મળે છે, રાઈટ. યસ ઓર નો? તો એ આપણે ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ, શ્વસન ઝાલરો જે છે એ ફેફસા દ્વારા જ ડાયરેક્ટલી મેનેજ કરવામાં આવે છે. શેના દ્વારા? ફેફસા દ્વારા જ આમને ડાયરેક્ટલી મેનેજ કરે છે, રાઈટ. અગેન ઈંડા વિંડા આપે છે મોટા ભાગના ઉભયજીવીઓ જે જોવા મળશે તમને, મોટા ભાગના ઉભયજીવીઓ, રાઈટ.
અને આ જે પ્રાણીઓ જે છે એ પાણી અને જમીન એવી બંને જગ્યાએ રહેવા માટે શું છે? સક્ષમ છે. તમને ખ્યાલ છે, જેમ કે દેડકો છે, ટોળ છે, સેલેમન્ડર છે, રાઈટ? તો આ બધી કેવી છે? તો કે ભાઈ જમીન અને પાણી બંને જગ્યાએ શું કરે છે? રહી શકે છે. યસ ઓર નો? પછી આગળ આવી જઈએ, ઉભયજીવીઓથી આગળ વધીએ છીએ અને વાત કરીએ છીએ સરીસૃપ પ્રાણીઓની, રેપ્ટાઇલ્સની વાત કરીશું. તમને ખ્યાલ છે સરીસૃપ પ્રાણીઓ, રાઈટ? આ જે છે આ અસમતાપી ઠંડા રુધિરવાળા જોવા મળશે, રાઈટ? કેવા જોવા મળશે? ઠંડા રુધિરવાળા જોવા મળે છે. શરીરમાં ભીંગડા દ્વારા આવરિત હોય છે. આમનું શરીર શેના દ્વારા આવરિત હોય છે? ભીંગડા દ્વારા, રાઈટ? યસ. શ્વસન માટે ફેફસાઓ હાજર છે. સામાન્ય રીતે ત્રિખંડીઓ જોવા મળશે. આમનું હૃદય કેવું જોવા મળશે? સામાન્ય રીતે ત્રિખંડી, રાઈટ? બટ મગરમચ્છ કે એવું કઈ છે ક્રોકોડાઇલ, તો એની અંદર 4 ખંડોમાં વિભાજિત જોવા મળે છે. મૂત્રપિંડ જેવી રચનાઓ આમની અંદર હાજર જોવા મળે છે, રાઈટ? એક એક કરીને મુદ્દાઓ યાદ રાખીશું આમના, રાઈટ? તો કે ભાઈ સરીસૃપ છે, મૂત્રપિંડ હાજર છે, હા છે. મોટા ભાગના સરીસૃપની અંદર ત્રિખંડીય હૃદય જોવા મળે છે, હા જોવા મળે છે. મગરમચ્છ જે છે એની અંદર 4 ખંડોમાં વિભાજિત હોય છે, તો કે હા છે, રાઈટ? શ્વસન ફેફસા દ્વારા થાય છે, તો કે ભાઈ થાય છે. શરીરમાં ભીંગડા હાજર છે, તો કે હા ભાઈ ભીંગડા હાજર છે. યસ ઓર નો? તો એ અમે આઈડિયા હોના છીએ. આગળ વધીએ. હવે આ જે સરીસૃપ જે છે એ પણ કેવા હોય? તો કે ભાઈ ઈંડા આપતા પ્રાણીઓ છે. પણ આમના ઈંડા જે છે ને મજબૂત, કઠણ અને મજબૂત કવચથી ઢંકાયેલા હોય છે, રાઈટ? કેવા હોય છે? મજબૂત અને કઠણ કવચથી ઢંકાયેલા હોય છે, રાઈટ? તો એ ધ્યાનમાં રાખીશું. જેમ કે કાચબો છે, સાપ છે, ગરોળી છે, મગરમચ્છ છે, આ બધા એમના શું જોવા મળશે? આપણને ઉદાહરણ જોવા મળે છે. આનાથી આગળ વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિની અંદર, નેક્સ્ટ આવે છે એવસ, વિહગ જેમને કહીએ છીએ આપણે ગુજરાતીની અંદર. એવસના સંદર્ભમાં વાત કરીએ આપણે, વિહગની વાત કરીએ તો જરા આગળ લઈ જાઓ વસ્તુને, રાઈટ? તો કે શું છે? ઉષ્ણ રુધિરવાળા કે સમતાપીય પ્રાણીઓ છે, રાઈટ? ઉષ્ણ રુધિરવાળા છે, સમતાપીય છે. જો આગળ આપણે અસામતાપીય જોયા એટલે કે એમનું રુધિર ઠંડુ હશે. આ કેવા છે? સમતાપીય છે, ઉષ્ણ રુધિરવાળા છે. આમનો હૃદય પણ મોટા ભાગે કેવા જોવા મળશે? 4 ખંડોમાં વિભાજિત થયેલા જોવા મળશે. એવસ જે છે એ પણ શું મૂકતા હોય છે? ઈંડા મૂકે છે. શું મૂકે છે? ઈંડા, રાઈટ? આમના શરીરની અંદર 2 જોડ ઉપાંગો જોવા મળે છે. શું જોવા મળે છે? 2 જોડ ઉપાંગો જોવા મળે છે, રાઈટ? યસ ઓર નો? આ અગ્ર ઉપાંગો જે છે એમાંથી કયા છે? અગ્ર ઉપાંગો. એ આમને ઉડવામાં મદદરૂપ થાય છે. શેમાં મદદરૂપ થાય? ઉડવામાં મદદરૂપ થાય છે, રાઈટ? અગ્ર ઉપાંગો. શરીર તમને જોવા મળશે નોર્મલી પાંખોથી ઢંકાયેલું હોય છે ને, બધા પક્ષીઓની વાત છે એટલે તમને જોવા મળશે. શ્વસનની અંદર વાત કરીએ, શ્વસન ફેફસા દ્વારા થશે. આમની અંદર શું હાજર જોવા મળશે? ફેફસા હાજર જોવા મળશે. યસ. બધા પક્ષીઓને આ વર્ગમાં જ મૂકવામાં આવે છે. બધા પક્ષીઓ જેટલા પણ છે મોટા ભાગના, એ બધા એવસ ગ્રુપની અંદર જ મૂકવામાં આવે છે. વિહગ સમુદાયની અંદર જ મૂકીએ છીએ. આના પછી આવે છે, તમને ખ્યાલ છે, મેમલ્સ, સસ્તન વર્ગના પ્રાણીઓ. મેમલ્સની વાત છે. યસ ઓર નો? હવે મેમલ્સ, રાઈટ? તો કે ભાઈ શું? તો કે ભાઈ આ ઉષ્ણ રુધિરવાળા છે, સમતાપી પ્રાણીઓ છે, રાઈટ? પેલા અસમતાપીઓ હતા, મત્સ્યની એની વાત કરી ત્યારે આપણે જોયું, ઠંડા રુધિરવાળા જોયા, રાઈટ? આમના જે હૃદય જે છે એ 4 ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળશે. કેટલા ખંડોમાં વિભાજિત જોવા મળશે? 4 ખંડોમાં. આ વર્ગના બધા જ પ્રાણીઓ જે છે એ નવજાત શિશુને પોષણ આપવા માટે સ્તન ગ્રંથિઓ ધરાવે છે. શું ધરાવે છે? સ્તન ગ્રંથિઓ. યસ ઓર નો? મેમલ્સ આપણે બધા એની અંદર તો સમાવિષ્ટ થાય છે, રાઈટ? સ્તન ગ્રંથિઓ ધરાવે છે. આગળ વધીએ આની અંદર, તેઓની ત્વચા પર શું જોવા મળશે? વાળ જોવા મળશે, રાઈટ? પરસેવા કેન્દ્ર જોવા મળશે. પરસેવા માટેના શું જોવા મળશે? કેન્દ્ર, જેમને આપણે પ્રસ્વેદ ગ્રંથિઓ તરીકે ઓળખતા હોઈએ છીએ, રાઈટ? તેલી ગ્રંથિઓ જોવા મળશે. શું જોવા મળશે? તેલી ગ્રંથિઓ પણ અહીંયા જ જોવા મળશે. કેટલાક પ્રાણીઓ જે છે એ અપવાદ રૂપે, મેમલ્સમાંના કેટલાક મેમલ્સ એવા છે જે અપવાદ છે, કે જે શું કરે છે? તો કે ભાઈ ઈંડા મૂકે છે. જેમ કે બટક ચાંચ, રાઈટ? બટક ચાક એક પ્રાણી છે, એ પણ આ રીતનું જ કરે છે. એમાંથી કાંગારુઓ જે છે એ પણ સસ્તન વર્ગના પ્રાણીઓ છે, રાઈટ? આ જે છે ને પોતાના આમ કહેવાય ને હજી સંપૂર્ણપણે અવિકસિત બાળક જે હોય એમને, તમને ખ્યાલ હોય તો શું કરે? તો કે ભાઈ પોતાના માર્સુપિયમની અંદર,
આ માર્સુપિયમ જે છે એમની કોથળી જે છે ત્યાં શું કરે, ત્યાં લટકાઈને રાખે. યસ ઓર નો? જ્યાં સુધી એમનો સંપૂર્ણ વિકાસ ન થઈ જાય ત્યાર સુધી. યસ ઓર નો? એકવાર પછી સંપૂર્ણ વિકાસ થઈ જાય પછી એને બહાર નીકળી લાય, હે ને, નીકળીને પછી ફરવા લાગે. જે કાંગારૂસ જે છે એની અંદર તમને જોવા મળશે આ વસ્તુ. એનાથી આગળ વધીએ તો કે ભાઈ યસ, તમને ખ્યાલ છે કે વેબ સંકુલ જે છે એ આપની માટે હંમેશાથી કંઈક ને કંઈક નવું લાવતું હોય છે. અને આ છે અમારી પડાપડી ઓફર. અહીંયા 6 મંથ્સ અને 12 મંથ્સ માટે દરેકે દરેક કોર્સની ઇન્ફોર્મેશન લખેલી છે, રાઈટ? તો જો તમે ક્લાસરૂમ કોર્સ અમારી એકેડમીનો ખરીદવા માગો છો તો તમે વહેલી તકે આને ખરીદી શકો છો, કેમ કે 2 જ દિવસ બાકી છે આ ઓફરની અંદર, રાઈટ? તો આપને ખ્યાલ છે એ પ્રમાણે આપણે જે આજનો લેક્ચર ભણ્યા, મને ખ્યાલ છે કે આ ચેપ્ટર થોડુંક ડિફિકલ્ટ છે, રાઈટ? પણ એકવાર શાંત મગજે આ લેક્ચરને એકવાર સાંભળી લેજો, પછી એના બાદ એનસીઈઆરટીને બહુ શાંતિથી વાંચી લેજો. કેમ કે કહીએ ને કે ભાઈ આપણે કોઈ શરીરના સારા માટે થોડી કડવી દવા તમને પીવડાઈ છે, આ ચેપ્ટર એ કડવી દવા છે. આવનારા ચેપ્ટર્સ જે છે એની અંદર આપણે બહુ ઇઝી ટોપિક્સ જે રેગ્યુલર ભણતા હોઈએ છીએ, પાચન તંત્ર, શ્વસન તંત્ર, આ બધાના સંદર્ભમાં ચર્ચા કરીશું. પણ એની પહેલાં આ એક ચેપ્ટર તમે કરી નાખજો, કેમ કે આમાંથી અવારનવાર 1-2 પ્રશ્નો આવતા હોય છે. આ જ લેક્ચર જે છે, આ લેક્ચરના પ્રશ્નો આજે રાત્રે આપણે ડિસ્કસ કરીશું અને એમાં મળીશું. ત્યાર સુધી હું આ લેક્ચરને સમાપ્ત કરું છું. જય હિન્દ, જય ભારત.